ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. વચ્ચે 1 મિનિટ બાકી રાખશું. ચેપ્ટર 1 કન્ટિન્જન્ટ એસેટ ને કન્ટિન્જન્ટ લાયબિલિટી. એ ટેમ્પરરી એક ચેપ્ટર સ્કીપ કરી દી, પછી પાછું ભણશું. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરું છું. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર 2 આખું પૂરું થયું. ઇન શોર્ટ, તમે એડમિશન લીધું ત્યારથી અત્યાર સુધી જે ભણ્યા એ આખું ચેપ્ટર 2 ભણ્યા. હવે નવું ચેપ્ટર જોઈએ છે, ચેપ્ટર 3. શોર્ટમાં નામ છે BRS, આખું નામ છે બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ, ચેપ્ટર નંબર 3. શોર્ટમાં પહેલો શબ્દ લઈ લેવાય ને તો બોલી શકાય ને, BRS, બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. ચલો, હોય શું છે શું સમજવા માટે અત્યારે જેટલા બી લોકો બિઝનેસ કરે છે એ બિઝનેસ હવે બધો રોકડેથી નથી થતો. નાનામાં નાની કંઈ પણ વસ્તુ પણ ખરીદવા જાય, પાનના ગલ્લે કે શાકભાજી કે ચા કે ગમે નાનામાં નાની વસ્તુ બી, અને નાના ફેરિયા વેન્ડર લોકો બી શું કરવા માંડ્યા છે, QR કોડ આપે છે, બેંકથી પેમેન્ટ બધું લે છે. તો ક્વેશ્ચન થાય કે આપણે જે આ વસ્તુની ડીલ કરીએ છીએ, બધી ચેક આપવામાં આવે, વ્યાજ ગણ્યું છે કે નથી, એનો ચાર્જ છે કે નહીં, તો એ બેંક બરાબર લખે છે કે નહીં કેમ ખબર પડે? અથવા આપણે જે લખ્યું એમાં કઈ મિસ્ટેક થઈ છે કે નહીં એ કેમ ખબર પડે? પણ સમજાણું નહીં સર, શું કીધું? તો એના માટે સમજવા માટે એક નાનો એવો ટોપિક કહું. માની લો હું ક્યાંય અકાઉન્ટ લખતો નથી, અમુક સમય થાય ત્યારે બેંકમાં પૈસા નાખી દઉં છું, જરૂર પડે તો પૈસા લઈ લઉં છું. હું કોઈ જગ્યાએ એન્ટ્રી નથી લખતો. બેંક પણ માની લો કોઈ જગ્યાએ એન્ટ્રી ન લખે કે કોણે કેટલા આપ્યા, કોણે કેટલા લીધા. તો સમજવા માટે આ તો હું આંકડો બોલું છું, એટલે કે ભાઈ મેં બેંકમાં 1 લાખ રૂપિયા નાખ્યા, 10,000 લઈ લીધા. આ હું લખતો નથી, પણ ખબર પડે એટલે ખાલી બોલું છું. તો લખ્યું હોય તો આપણને આઈડિયા છે કેટલા લેવાના છે, બાકી હોય 90. પણ ક્યારે લખ્યું હોય તો, લખ્યું ન હોય તો યાદ હોય આવું નહીં. હું બેંકમાં જઈને સડનલી એમ કહું કે ભાઈ ઓલા 90 લાખ રૂપિયા મારે લેવાના, તે આપો ને. કેટલા? 90 લાખ. બેંકે મિસ્ટેક થઈ ગઈ, 90 લાખ નહીં 9,000 હતા. નહીં, બેંક કહે છે 9,000, હું કહું છું 90 લાખ, અને તમે કેના 90,000 કહો છો? મેં તો કીધું કોઈ આંકડા જ નથી લખતા, નથી બેંક લખતી રેકોર્ડ કે નથી હું કસ્ટમર જે બેંકમાં ખાતું ખોલે છે. જો બે અકાઉન્ટ જ ન લખે તો કોણે કેટલા લેવાના કે દેવાના ખબર પડે? પ્લસ દુકાનને ખબર હોય તો વસ્તુ વેચે, આપણે ગૂગલ પે કરી દેવી છે. હવે આપણે જે ગૂગલ પે કરે એને મળ્યા કે નહીં કેમ ખબર પડશે? સિમ્પલ. તો ઘણી વાર એવું થાય, પહેલા બોલી દે આવી ગયા, પછી અમુક વાર એવું બને ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જાય. પેલા મેસેજ એવો હા મળી ગયા, પછી ક્યાંક કોઈ એરર આવી જાય તો નો આવે, કેન્સલ થઈ જાય ટ્રાન્ઝેક્શન. આવું બની શકે. તો એટલા માટે આ ચેપ્ટર બન્યું છે કે હું કહું છું 90 લાખ લેવાના, બેંક કહે છે ને 9,000 જ. તો બેમાં અલગ અલગ બેલેન્સ આવે છે ને. તો બસ આ અલગ અલગ બેલેન્સ આવવાનું કારણ શું, કોણ સાચો કોણ ખોટો, રિયલ બેલેન્સ કઈ, એ જાણવા માટે આ બનાવવાનું છે. આને કોઈ ભૂલ સુધારણાનો નથી લખવાની, રેક્ટિફિકેશન નથી કરવાનું કે લાવો આ એન્ટ્રી કેન્સલ કરો, નામ કરો. ખાલી સ્ટેટમેન્ટ બનાવવાનો. સ્ટેટમેન્ટનો મતલબ પત્ર. શેનો પત્ર? બેંક. પણ બેંકમાં શેનું પત્રક? એમ બેંક પત્રક એટલે શું? આ રિકોન્સિલિએશન એટલે શું? તો સિમ્પલ બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ એટલે એવો સ્ટેટમેન્ટ જેમાં કેશ બુકમાં જે બેલેન્સ હોય
અને પાસબુકમાં જે બેલેન્સ હોય એ બેમાં જે તફાવત આવે છે એ તફાવત દર્શાવતો કારણ એક કાગળમાં લખવી એને કહેવાય બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. એટલે કોઈ ભૂલ સુધારણા નોંધ લખવાની નથી, ખાલી કારણ ગોતવાના છે કે આમાં કેમ બેલેન્સ વધારે છે, આમાં કેમ ઓછી છે, પણ સર આમાં બેલેન્સ એટલે હું, ચલો એ જોઈએ. તો પહેલેથી એક નાની એવી સ્ટોરી લખી આપણે. બેઝિક પહેલા સ્ટાર્ટ કરો. માની લો હું બેંકમાં ખાતું ખોલાવું છું, એક SBI બેંકમાં હું બેંકમાં ખાતું ખોલાવું છું. તો હું બેંક સાથેનો જે વહીવટ કરીશ એને ક્યાંક લખીશ તો ખરીશ ને. તો હું કઈ બુકમાં લખીશ? તો આ ચેપ્ટરમાં આપણે એવું સમજવાનું કે આપણે સબસિડરી બુક મેન્ટેન કરીએ છીએ. કઈ બુક મેન્ટેન કરીએ છીએ? સબસિડરી. તો યાદ કરો, સબસિડરી બુક પ્રમાણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કેશ કે ચેક થી થાય તો એના રેકોર્ડ ક્યાં થાય? કેશ બુક. હા, તો અહીંયા ધારણા કરવાની છે. જેમ કે નામ બી આપ્યું છે, નામ બી લખી દો. જેમ કે નામ આપ્યું છે અજય. તો અજય નામના વ્યક્તિ એટલે ઇન બુક ઓફ અજય. અજય નામના વ્યક્તિ બેંકમાં ખાતું ખોલ્યું એટલે અજયના ચોપડામાં આપણે આ જર્નલ લખવાની છે, ટૂંકમાં રેકોર્ડ કરવાનો છે. તો અજય જે આ ટ્રાન્ઝેક્શન થશે એની નોંધ ક્યાં કરશે? તો કે કેશ બુકમાં. કઈ બુકમાં? કેશ બુક. પણ આ ચેપ્ટરમાં કેશ બુકનો મતલબ શું પહેલા તો આપણે તો યાદ કરો, રોકડ માટેની કોલમ અલગ રાખતા, બેંક કોલમ અલગ રાખતા, 3 ખાના વાળા તો ડિસ્કાઉન્ટની કોલમ રાખતા. તો આપણે અહીંયા કેશ કોલમ ફરીથી યાદ રહે ને એટલે હું લખી પણ દઉં છું. 2 ખાના વાળો કેશ બુક એવા શીખાતા, 2 ખાના વાળો કેશ બુક, 2 કોલમ કેશ બુક એવું શીખાતા. તો 2 કોલમમાં કઈ કઈ કોલમ આવતી કેશની? કેશ અને બેંક આવી શકતું અથવા કેશ અને ડિસ્કાઉન્ટ. તો મારે અહીંયા કેશ કોલમનું કઈ કામ નથી, ડિસ્કાઉન્ટ કોલમનું કઈ કામ નથી, મારા બેમાંથી એક કઈનું કઈ કામ નથી. આ ચેપ્ટર પૂરતો માત્ર કેશ બુક બોલો એટલે તમારે શું સમજવાનું છે? બેંક ખાતાની વાત થાય. અહીંયા કેશ બુક નો મતલબ બેંક અકાઉન્ટની વાત થાય છે. બહુ થતું યાદ કરજો. બે કેશ બુકમાં કેશ કોલમ અને બેંક કોલમ બંને બોથ હતું. લખતા ઈ જેની જર્નલ હતી, લખતા ઈ જેનું પોસ્ટિંગ કોન્ટ્રા એન્ટ્રી યાદ આવ્યું કઈ? હા, તો એ બે બોથ હતું. તો આ ચેપ્ટરમાં જ્યારે હું બોલું કેશ બુક એટલે તમારે શું સમજવાનું? શેની વાત થાય છે? બેંક અકાઉન્ટની વાત કરો, બેંક કોલમની વાત કરો. કેશનું મારે અહીંયા કઈ કામ નથી, ડિસ્કાઉન્ટનું કઈ કામ નથી આપણે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો આ બાજુ પણ હશે કેશ કોલમ ને ડિસ્કાઉન્ટ. આ ચેપ્ટરમાંનું કાંઈ કામ નથી એટલે ચોકડી મારી દઉં છું. માત્ર કોનું કામ છે મારે? બેંક. તો પહેલો ક્વેશ્ચન, અજય નામના વ્યક્તિએ SBI બેંકમાં ખાતું ખોલ્યું. કોણે? અજય નામના. ક્યાં ખાતું ખોલ્યું? SBI. તો SBI બેંક સાથે જે ટ્રાન્ઝેક્શન થાય એ ક્યાં રેકોર્ડ કરશે? કેશ બુકમાં. કેશ બુક એટલે શું સમજવાનું? બેંક અકાઉન્ટમાં. એટલું ખબર પડી ગઈ? જેમ કે લખ્યું છે, મિસ્ટર અજય ડિપોઝિટ ₹10,000 ઇન SBI બેંક. ચલો, અજય બેંક સાથે ડીલ કરી છે તો આ ટ્રાન્ઝેક્શન ક્યાં લખશે? કેશ બુકમાં. તો ન ખબર પડે પેલા મનમાં જર્નલ. રોકડા ધંધામાં આવે કે જાય? જાય. રોકડ જાય તો જમા. કોણ લઈ ગયો આ પૈસા? બેંક. તો SBI બેંક બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો, તો મારે અહીંયા આનું કાંઈ કામ નથી. મારે બેંક સાથે શું વહીવટ થયું જાણવું છે. ચલો, તો અજય કેશ બુકમાં બેંક ખાતા કે બેંક કોલમ જે બોલું ક્યાં નોંધ કરશે? કેશ બુકમાં. ક્યાં નોંધ કરશે?
ડેબિટ સાઈડ. સામેનું નામ શું લખશે? તો કેશ અકાઉન્ટ. કાઉન્સમાં લખી દઉં છે ને, આ તો રોકડા ડિપોઝિટ કર્યા, આ ડિપોઝિટ કર્યા છે, ડિપોઝિટ કર્યા. મારે કેશ કોલમનું કાંઈ કામ નથી, માત્ર કોનું કામ છે? બેંક. બેંકમાં હું વહીવટ થઈ જતો. કેટલા રૂપિયા ડિપોઝિટ કર્યા? 10,000. હવે આ કામ અહીંયા ઓલરેડી થઈ ગયું હશે, આનું મારે કાંઈ કામ નથી, લખીને બતાવો. આવું થઈ જ ગયું હશે. સામેનું નામ બાય બેંક અકાઉન્ટ અને કેશ કોલમમાં લખ્યા છે. આપણે આ ચેપ્ટરમાંનું કાંઈ કામ નથી, એટલે ચોકડી જ માર દઉં છું. આપણે ખાલી આટલું જોવાનું છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો હવે મેં ટ્રાન્ઝેક્શન તો લખ્યું, તો એસબીઆઈ પણ આ ટ્રાન્ઝેક્શન લખે કે ન લખે? પહેલા શું કામ લખે એ પણ વિચારો. શું કામ લખવું પડે બેંકે? નકર હમણાં મેં કીધું એવું થાય. મારે લેવાના કેટલા હતા? 90,000. અને મારા મનમાં તો સાંજે કોણ જાણે કોઈ સપનું આવ્યો છે ને એમાં ચકડી ચડી ગઈ કે નહીં 90,000 નહીં 90 લાખ લેવાના છે. ચલો હવે માની લો આ ન લખ્યું હોય અને બેંક પણ કઈ ન લખે, તો ક્યાં પ્રૂવ કરવા જશું કે નહીં 90,000 ને 90 લાખ હતા? અને બેંક તો 90,000 નથી કીધી, એ તો 9,000 કહે છે. તો આવું ન થાય, એટલા માટે બેંક પણ કસ્ટમર સાથેના જે ટ્રાન્ઝેક્શન થાય ને એને રેકોર્ડ કરશે. તો હવે હું જે લખું છું ઇન બુક ઓફ એસબીઆઈ બેંક, ઇન બુક ઓફ એસબીઆઈ બેંક. તો એસબીઆઈ બેંકમાં એટલે ખાલી એસબીઆઈ લખો છો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આના ચોપડામાં હવે અકાઉન્ટ લખો છો. તો અજયે બેંક સાથેના ટ્રાન્ઝેક્શન કઈ બુકમાં લખ્યા? એમ બેંક પણ અજય સાથે જે ટ્રાન્ઝેક્શન થાય ને રેકોર્ડ કરશે. હવે બેંકની રીતે વિચારજો, બેંકની રીતે. અજયે સમજવા માટે ચકડો બનાવી દો એકવાર. આ અજય જેનો બુક હોય ને એના તરફથી જોવાનું છે આપણે. આ એસબીઆઈ માં અકાઉન્ટ લખાય છે. અજયે આને રોકડા આપ્યા, તો આ બેંક અહીંયા અકાઉન્ટ લખવાનું. બદલામાં બેંકે અજયને કઈ આપ્યું, તો આની જર્નલ બેંકમાં શું લખાણી છે વિચારો. તો જો આ દેખાવું જોઈએ, આ અહીંયા લખાય છે અકાઉન્ટ, આની સાથે ડીલ થાય. એરો પ્રમાણે રોકડ આવ્યા ને, રોકડ આવે તો ઉધાર 10,000. કોણે આપ્યા? અજય. અજય બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો લેઝર પોસ્ટિંગ. આ ચેપ્ટરમાં બેંક પણ કે મારે કેશનું કઈ કામ જ નથી, મારે તો અજય સાથે શું ડીલ થઈ એ જાણો છો. જોજો ફરીથી, અજયને કેશ કોલમનું કામ નથી, અજયને કોનું કામ છે? બેંક અકાઉન્ટ. એટલે કે બેંક સાથે શું ડીલ થઈ. એમ બેંકને પણ રોકડનું કામ નથી. બેંકને કોનું કામ છે? આ ટ્રાન્ઝેક્શનમાં અજય સાથે ક્યાં લખાશે ડેબિટ ક્રેડિટ ઈ જોતું છે. તો બેંક જર્નલના નિયમ પ્રમાણે ખબર ને, જેટલા ખાતા ખુલે જર્નલ એનું લેઝર પોસ્ટિંગ કરવું પડે, એવું યાદ છે ને? તો અજયના ખાતામાં બેંક પોસ્ટિંગ કરશે. ટુનો મતલબ ક્રેડિટ સાઈડ. સામેનું નામ લખશે બાય કેશ અકાઉન્ટ 10,000. અહીંયા બી ખબર પડે એટલે 10,000 શેના હતા? તો કે આ તો ડિપોઝિટ થયા. તો ધ્યાનથી બોલો, જોતા જજો બરાબર. અજયે બેંક સાથે જે ટ્રાન્ઝેક્શન થાય કઈ બુકમાં લખ્યા? એમ બેંક પણ અજય સાથે જે ટ્રાન્ઝેક્શન થાય એને બુકનું નામ છે પાસબુક. શું નામ છે? પાસબુક. તો એમસીક્યુ બની ગયા અહીંયા બે કે બેંક અજય એટલે પહેલા તો સર બેંક માટે અજય કોણ કહેવાય? બેંક માટે અજય કોણ કહેવાય? કસ્ટમર કહેવાય. કસ્ટમર કહેવાય. ઓકે. તો પૂછે એમસીક્યુ માં, બેંક એના જે કસ્ટમર સાથે ડીલ થાય, ટ્રાન્ઝેક્શન થાય, એ કઈ બુકમાં રેકોર્ડ કરે? વિચ બુકમાં રેકોર્ડ થાય? પાસબુકમાં. ક્લિયર?
એમ કસ્ટમર એટલે અજય બેંક સાથે જે ડીલ થાય છે, ટ્રાન્ઝેક્શન થાય, એ કઈ બુકમાં લખશે? કેશ બુક એટલે હા, પાસબુક એટલે અજય કોણ? કસ્ટમર. આટલું સમજાણો પહેલા આ આવડશે તો આગળ આવડશે બધું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે શું થયું જરા ચેક કરો. મિસ્ટર અજય withdraw cash ₹2000 from SBI bank. ચલો SBI બેંક સાથે પાછી ડીલ થઈ છે. કેટલા રૂપિયા વિથડ્રો કર્યા? ચલો લખશે કઈ બેંક ટ્રાન્ઝેક્શન અથવા અજય કઈ લખશે? ચલો હવે અજય શું લખશે? બીજો ટ્રાન્ઝેક્શન અજયની રીતે જોવાનું છે. બેંકમાંથી રોકડા ઉપાડ્યા તો ધંધામાં રોકડ આવે કે જાય? અજયના અજય બેંકમાં ગયો, રોકડા ઉપાડીને ધંધામાં લાવ્યો તો રોકડ ધંધામાં આવે કે જાય? આવે. તો જો અજય આવું લખે કેશ અકાઉન્ટ ડેબિટ. કેટલા વિથડ્રો કર્યા? 2000. પછી બધી શોર્ટકટ પછી આપો. પેલા આખી પ્રોસેસ જો ખાલી. ક્યાંથી લઈ આવ્યા પૈસા? બોલો, બેંકને બદલામાં આપણે કઈ આપ્યો નહીં. તો બેંક શું કહેવાય? લાભ આપનાર ખાતે જમા. ચલો આપણે કેશ નું કઈ કામ છે? હટાવો. આપણે તો બેંક સાથે શું ડીલ થઈ જોવાનું છે. તો આ ટ્રાન્ઝેક્શનમાં બેંક શું છે? લાભ આપનાર. તો લાભ આપનાર ખાતે જમા. ચલો આપણે આ ખાલી કામ છે એટલે હું છે ને અહીંયાથી બધું હટાવી દઉં છું. મારે ખાલી બેંક કોલમ નું જ કામ છે એટલે એક્સ્ટ્રા માહિતી હટાવી દઉં છું એટલે અટવાય નહીં. નકર ઘણા કેશમાં લખશે આનું કાંઈ કામ નથી લડાઈ દે. આ બેંક કોલમ નું જ વાર કામ છે. તો બેંક ખાતે જો બેંક આ ખાતું, ક્રેડિટ એટલે જમા બાજુ. બોલો સામેનું નામ તો કેશ. બાય કેશ અકાઉન્ટ ₹2000. પણ નકરો જો કેશ કેશ જ આવશે એટલે ખબર પડે એટલે હું રિયલ ઘટના એક કાઉન્સમાં લઉં. આ શેનું ટ્રાન્ઝેક્શન હતો? વિથડ્રો કર્યા હતા તો અહીંયા લખી દઈશ વિથડ્રો. રોકડા ઉપાડ્યા એના ટ્રાન્ઝેક્શન. ચલો આવું થઈ ગયું. અહીંયા બી વિચારો, બેંક પણ આ ટ્રાન્ઝેક્શન કઈ લખશે પોતાના ચોપડામાં? તો એસબીઆઈ ની રીતે પાછું વિચારો, ન ખબર પડે તમે ચપાડા બનાવી. જો એસબીઆઈ છે, અજય છે. અજય આવે છે, બેંક માંથી રોકડા લઈ જાય છે. આ કેશ લઈ ગયો અજય. બદલામાં બેંક કહે છે અજય મને કઈ આપ્યો? તો કે નહીં. હવે વિચારો, અહીંયાથી રોકડ ધંધામાં આવ્યા કે ગયા? જાય તો જમા. રોકડ જાય તો ધ્યાન સેજ નથી રહેતું, સેજ પણ નથી રહેતું. 5 મિનિટ ધ્યાન ભટકી જાય છે. આગળ વહી આવો તો બેટર રહેશે, નકર વર્ષ કાઢવું બહુ મુશ્કેલ હોય છે. તો કેશ એકાઉન્ટ, અને વારે વારે ટોકવામાં મને બી નથી ગમતું કારણ કે મારું કામ વોચમેનગીરીનું નથી. એઝ અ વોચમેન તરીકે ટોક્યા કરું. વોચમેન ટોકે ને કોઈ ન કરું, લેવલ બહુ ડાઉન કરવું પડે આપણે. તો કેશ રોકડ જાય તો જમા. કોણ લઈ ગયું? અજય. નો આવડતું મને જો 5 વાર સમજાય છે પણ એટલીસ્ટ ધ્યાન તો આપો. અજય અકાઉન્ટ ડેબિટ. લાભ લેનાર બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. કરો લેઝર પોસ્ટિંગ. તો અહીંયા પણ આપણે કેશ નું કઈ કામ છે? બેંકને પણ જાણવું છે અજય હારે શું ડીલ થાય છે. ચલો તો આ ટ્રાન્ઝેક્શનમાં અજયના ખાતામાં કઈ બાજુ? અજય એટલે બેંક માટે અજય કોણ છે? કસ્ટમર. તો સીધું ખાલી એમ બોલો તો કહી શકો કસ્ટમરના ખાતામાં કઈ બાજુ? કસ્ટમરના ખાતામાં કઈ બાજુ? એમ નો બોલો તો કહી શકો પાસબુકમાં કઈ બાજુ? ધીમે ધીમે શોર્ટકટ બાજુ આવો છે. પેલા લોંગ કટ શીખવાડો છે. તો ડેબિટ સાઈડ. સામેનું નામ જોશો તો નકરો કેશ જ આવશે. તો કેશ અકાઉન્ટ રૂપિયા પ્રમાણે 2000. પાછું જો નકરો કેશ જ આવે છે તો સમજવા માટે કાઉન્સમાં લખી દો. શું લખી દો? વિથડ્રો. તો જો આઉટ ક્યાંક થઈ ગયો. ચલો માન લો આખા વર્ષમાં 2 ટ્રાન્ઝેક્શન થયા, નથિંગ એલ્સ.
બધા ટ્રાન્ઝેક્શન પૂરા થાય એટલે આપણે શીખ્યા જર્નલ નું કામ પૂરું થઈ ગયું, પોસ્ટિંગ નું કામ પૂરું થઈ ગયું, તો ભાઈ છેલ્લે કયું કામ ચાલુ થાય? બેલેન્સિંગ. ચલો બેલેન્સિંગ તો મેં અહીંયા ટોટલ કર્યું પેલા, બોલો આ બધું ટોટલ 10,000. અહીંયા બી 10,000 લાવવા ઘટે છે કઈ? કેટલા ઘટે છે? તો 8,000 ઘટ્યા. તો અહીંયા વર્ડ્સ લખી દેશું બાય બેલેન્સ કેરી આઉટ. ક્લિયર? ચલો કોનો ચોપડો છે? અજય બેંક માટે કોણ છે? કસ્ટમર. કસ્ટમરના ચોપડામાં આ શું ખોલ્યું? કેશ બુક એટલે શું? હા, તો અહીંયા જો બેંક એમ નહીં લખે, એમ લખશે કેશ બુકમાં. શું બોલશે? કેશ બુકમાં. કઈ બેલેન્સ આવ્યું મને જરા કહેશો? કેશ બુકમાં ડેબિટ બેલેન્સ. ડેબિટ બેલેન્સ છે. કેટલા રૂપિયા છે ડેબિટ બેલેન્સ? 8,000. 8,000 ડેબિટ બેલેન્સ. તો કસ્ટમર આને શું માનશે? આ ડેબિટ બેલેન્સ એનો મતલબ શું કરશે? કેશ બુકમાં ડેબિટ બેલેન્સ આવે તો કસ્ટમર આને શું કહે? અને જોવું હું આ મતલબ શું થાય? તો બેંકને જોજો બરાબર, કેશ બુકમાં બેંક અકાઉન્ટમાં ડેબિટ બેલેન્સ આવે ને તો કસ્ટમરને બહુ ગમે. બહુ ગમે એટલે કે મારું ફેવરિટ છે, તો આને ફેવરિટ બેલેન્સ બોલે. ફેવરિટ બેલેન્સ બોલે, બહુ ગમે એવી. અથવા બેંક બેલેન્સ બોલે, અથવા ત્રીજું નામ છે ડિપોઝિટ. ડિપોઝિટ બોલે. બેંક બેલેન્સ બોલે, બેંક ડિપોઝિટ બોલે, ફેવરેબલ બેલેન્સ. કેમ સર એવું નામ પડ્યું? જો મેં ડિપોઝિટ કેટલા કર્યા, વિથડ્રો કેટલા કર્યા, તો હજી મારી કેટલી ડિપોઝિટ પડી છે? હા, તો ડેબિટ નો મતલબ ડિપોઝિટ, મારા બેંકમાં પૈસા પડ્યા છે. ફેવરેબલ શું કામ? જેમ કે સિમ્પલ ખાલી જો રોડ ઉપર જાતો ને તમે ખાલી કોકને કહેજો તારે મને 8,000 દેવાના છે, પૂછશે નહીં પેલા શેના, તો છો કોણ પેલા ત્યાંથી શરૂઆત કરશે. શેના દેવાની તો પછીની વાત, તું કોણ છો પેલા. અને કોઈ મગજ ફરી ગયો હશે ને પૂછી લીધું તો એકાદ બે પેલા ધબધબાટી બોલાઈ જાય. પણ એના બદલે જો તમે ખાલી એને 8,000 આપશો ને તો પેલા પૂછશે ને પેલા લઈ લે, પછી કે છે ને હતા 8,000 લેવાના હોય ને કોઈ પણ વ્યક્તિને તો એ પેલા લઈ લે ને પછી પૂછે શેના. પણ દેવાના હોય તો એક્ઝેક્ટ ઉલટું થાય. દેવાના હોય તો શું થાય? દેવાના હોય તો શું થાય? તો પેલા પૂછે શેના દેવાના, આપી નો દે પેલા, એટલે પૂછે શેના ભાઈ દેવાના. ક્લિયર થાય છે મુદ્દો? તો નામ કેમ પડે નહીં સમજાવું છું. ફેવરેટ કરતા ફેવરેબલ બોલશું. ફેવરેબલ, ફેવરિટ, ફેવરેબલ. ચલો એવું જ અહીંયા આવી. ચલો અજય, ધ્યાનથી બોલો, સાંભળ. હવે અજયને કેમ ખબર આ જે મેં વ્યવહાર કર્યો એ બેંકે એના ચોપડામાં કેવો લખ્યો છે, શું લખ્યો છે એ આપણને જોવા દે. એ લખતા હોય ત્યારે નહીં, હું બોલો પેલા જો જ્યારે આપણે ત્યાં બેંકમાં રોકડા નાખવા જાય તો આપણને કોમ્પ્યુટરમાં જોવા દે ને શું કરે છે. તો શું કામ ન જોવા દે? સર ત્યાં તો કાચ આડો હોય, જવાય ન દે આપણને. તો આપણને કેમ ખબર એ શું કરે છે? મિસ્ટેક કરી તો એને એટલે બેંક આપણને આપે પાસબુક. પાસબુક નો મતલબ નાની ચોપડી આપે, ડાયરી બ્લેન્ક હોય. પછી આપણને જયારે ડાઉટ લાગે અથવા ફ્રી હોય ત્યારે બેંકમાં પહોંચી જાવ અને એને કહેવાનું અત્યાર સુધી મેં તમારી જાતે જેટલી બી ડીલ કરી, ટ્રાન્ઝેક્શન કર્યા, એનું આ ચોપડીમાં ઝેરોક્ષ કરજો ને. એટલે એને ઇંગ્લિશમાં કે એન્ટ્રી પાડીને જાય ને તો કે પાસબુકમાં એન્ટ્રી પડાવવા આવ્યા એમ કે. એન્ટ્રી પાડવી એનો મતલબ શું? તો બેંકે અત્યાર સુધી જે કાંઈ એના ચોપડામાં વહીવટ લખ્યો આપણી હારે એની ઝેરોક્ષ કરીને આપે, પ્રિન્ટ કરીને આપે, એને શું બોલાય? પાસબુક. તો જોજો અજય ગયો બેંકમાં પાસબુક લઈને, કોરી ચોપડી લઈને, અને કોરી ચોપડી આપી. તો બેંક શું કરશે? કોરી ચોપડીમાં પ્રિન્ટ કરી દે. આ પ્રિન્ટ કરી એન્ટ્રી પડે એમાં પ્રિન્ટમાં, તો એન્ટ્રી કરીને આપે. તો જો એન્ટ્રી ઘરે જઈને જોવે છે
આ એન્ટ્રી કોણ જોવે છે? પાસબુક કોની પાસે હોય? બેંક પાસે કે કસ્ટમર પાસે? હા, તો કસ્ટમર ઘરે જઈને જોવે છે કે મેં ડિપોઝિટ કેટલા કર્યા અને બેંકમાંથી ઉપાડ્યા કેટલા, તો કેટલા હજી પડ્યા છે. ટુ બેલેન્સ સીડી આ કઈ બુકમાં જોવે છે? કોણ જોવે છે? કસ્ટમર અજય જોવે છે. પાસબુકમાં જોઈએ ને કઈ બેલેન્સ છે? ક્રેડિટ બેલેન્સ છે. જો પાસબુકમાં ક્રેડિટ બેલેન્સ હોય, તો કસ્ટમર આને પણ બોલે ફેવરેબલ બેલેન્સ. કસ્ટમર બોલે છે, બેંક નથી બોલતી. કસ્ટમર ઘરે જઈને જોવે છે, કસ્ટમરની રીતે જોવાનું છે. તો કે આ ફેવરેબલ છે, અથવા મારી બેંકમાં ડિપોઝિટ છે, બેંક ડિપોઝિટ છે, બેંકમાં બેલેન્સ છે એવું બોલે. તો આ બેયનો મતલબ એક થયો. આ વચ્ચે દીવાલ છે ને, ભૈયા એ દીવાલ તોડ દો, દીવાલ તોડ દીધી. આ બેયનો મતલબ એક થાય. આ કેશબુક કોણે બનાવી? તો કેશબુકમાં જોવે કોણ? અજય. અજય પ્રમાણે કેશબુકમાં ડેબિટ બેલેન્સનો મતલબ શું થાય? ચલો, પાસબુક પણ કોની પાસે છે? અજય પાસે. તો પાસબુકમાં જોશે કોણ? આ તો અજયની રીતે પાસબુકમાં, કઈ બુકમાં? પાસબુક. ક્રેડિટ બેલેન્સનો મતલબ શું થયો? આ તો બેનો મતલબ એક જ થયો ને. કેશબુકમાં ડેબિટ બોલું કે પાસબુકમાં ક્રેડિટ, તો બેનો મતલબ એક થાય. હમ દોનો હી એક. થોડું ખબર પડી. ચલો હવે ધ્યાનથી લો. પણ ભૂલથી કદાચ આમ થયું હોત તો? ભૂલથી એટલે બેંક ફેસિલિટી આપે છે આપણને. મેં ડિપોઝિટ કેટલા કર્યા? પણ માની લો સમજવા માટે વિથડ્રો 14,000 કર્યા. વિથડ્રો 14,000, 14,000 વિથડ્રો કર્યા હોય. ફેસિલિટી આપે છે બેંક, આપે ફેસિલિટી. હા, ન ખબર હોય તો કહી દો. માની લો બેંકે મને 14,000 ઉપાડવા દીધા. ક્રેડિટ કાર્ડ એવું નામ તો સાંભળ્યું જ હશે. હવે જો ક્રેડિટ કાર્ડ હમણાં ખબર પડશે શું હતું ક્રેડિટ કાર્ડ. હમણાં દેખાય ધીમે ધીમે. ક્રેડિટ કાર્ડનો મતલબ આપણા ખાતામાં પૈસા ન હોય છતાં બી બેંક આપણને પેમેન્ટ કરવાની ફેસિલિટી આપે. પૈસા આપે છતાં. જોજો મારા ખાતામાં કેટલા હતા, મેં ડિપોઝિટ 10 કર્યા, તો બેંકે મને મેક્સિમમ કેટલા આપવા જોઈએ? પણ બેંકે મને કેટલા ઉપાડવા દીધા? હા, તો એનો મતલબ મને ફેસિલિટી આપી. નહોતા છતાં બી ઉપાડવા દીધા. ક્રેડિટ કાર્ડ એવું નામ પડ્યું જો દેખાય ક્રેડિટ કાર્ડ. કેમ છે ક્રેડિટ કાર્ડ? ચલો હવે હું બેલેન્સિંગ કરું. ચલો તો આ બાજુનું ટોટલ 14,000. આ બાજુનું બેલેન્સ જો 14,000 છે જરા કે ઘટે છે? કેટલા ઘટ્યા? 4. તો અહીંયા કયો શબ્દ લખાય? જો આ થિયરી દાખલાના ફોર્મમાં શીખવાડું છું. બાકી એક લાઈનમાં પૂરું કરવું તો અહીંયા હતું જ આપણે બહાર જોઈ. હજુ એટલે વાંચી લે, કામ પૂરું. તો ફરીથી મેં પહેલા બેલેન્સિંગ કર્યું. ટુ બેલેન્સ સીડી. ચલો હવે કઈ બુક છે આ? કેશ બુક. ફરીથી કેશ બુક. કેશ બુકમાં હવે કઈ બેલેન્સ આવી? ડેબિટ છે કે ક્રેડિટ છે? તો આપણે એવું શીખ્યા જે બાજુનો ટોટલ વધારે હોય બેલેન્સ કહેવાય. તો જમા બાજુ વધારે છે તો આને કઈ બેલેન્સ કહેવાય? ક્રેડિટ બેલેન્સ. તો આ ક્રેડિટ બેલેન્સ આવી. કેશ બુકમાં કઈ બેલેન્સ આવી? ક્રેડિટ. જો કેશ બુકમાં ક્રેડિટ બેલેન્સ આવે ને તો કસ્ટમરને નો ગમે ને કે અનફેવરેબલ બેલેન્સ. સેજય નો ગમે. અથવા કે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ શોર્ટમાં તમે જેને બોલતા BOD. હવે કેમ નો ગમે? જો કારણ કર નહીં ગમવાનું કારણ. મેં બેંકને આપ્યા હતા કેટલા? પહેલા આપ્યા હતા ડિપોઝિટ, પણ બેંકે મને ઉપાડવા કેટલા દીધા? તો 4,000 ભવિષ્યમાં બેંક મારી પાસે પાછા માંગશે. અને આપણી પાસે કોઈ માંગે EMI પાછા પૈસા માંગે તો શેષ પણ ગમે નહીં. બીજું ક્યાંક માંગે તો જ કદાચ એકવાર આપી બી ખરા, પણ પૈસા બાબતે તારા તો મારા જ હોય અને મારા હોય એ પણ મારા જ હોય. એ કોઈને ગમે
નો ગમે એટલે નામ પડ્યું અનફેર. તો સર આવું નામ કેમ પડ્યું બીઓડી? તો એ બી જોઈએ. ઓવર એટલે ડ્રાફ્ટ એટલે ઉપાડ લેવાનો. તો બેંકમાં હતા એના કરતા વધારે ઉપાડે. કેટલા વધારે ઉપાડે? આ વધારે ઉપાડ્યા. ક્યાંથી ઉપાડ્યા? હા, તો નામ પડ્યું બેંક ઓવરડ્રાફ્ટ. બેંક માંથી વધારે ઉપાડ્યા. એટલે કઈ બેલેન્સ? ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ ક્રેડિટ બેલેન્સ. આ ક્રેડિટ કાર્ડ હવે ખબર પડે છે શું હોય? ખાતામાં પૈસા નથી, 10 જ છે. ખર્ચો કેટલો કરવો છે? તો પૈસા નથી બે છતાંય પેમેન્ટ કરવા દીધું એટલે નામ પડ્યું ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ એટલે શાક. તમને શાક આપ્યા 4000. ચલો એમ અહીંયા પણ જોઈશું સેમ ટુ સેમ. અહીંયા પણ કામ કર્યું પાછું. બેલેન્સ આવી 14000. અહીંયા બી 14000 લાવવા ઘટ્યા. કેટલા ઘટ્યા? 4000. ચલો તો અહીંયા પણ પાસબુકમાં આ વખતે કઈ બેલેન્સ આવી? ડેબિટ બેલેન્સ. જે બાજુનો ટોટલ વધારે એ કહેવાય. તો આ બાજુ વધારે છે. તો કસ્ટમર ઘરે જઈને પાસબુક જોવે છે. એમાં કઈ બેલેન્સ આવી? ડેબિટ. તો કસ્ટમરને ગમશે નહીં. નહીં ગમે એટલે શું નામ પડે? અનફેવરેબલ બેલેન્સ. અથવા બીજું નામ શું છે? બેંક ઓવરડ્રાફ્ટ. તો એનો મતલબ આ બે સેમ થઈ ગયું ને? આનો મતલબ સેમ થઈ ગયો. કેશ બુકમાં કઈ બેલેન્સ હોય? તો એને આપણે શું બોલવી? અનફેર. તો એમ પાસબુકમાં ડેબિટ બેલેન્સ હોય તો એને પણ શું બોલવી? અનફેર. બે માં 14000 છે, 4000 છે, સોરી. તો કસ્ટમર જોવે બે પોતાની બુક જોવે અને બેંકમાં જે પાસબુકમાં એન્ટ્રી પાડીની જોવે. જો બે માં સરખું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આમ હોત તો ભૂલથી બેંકે લખતા લખતા જોરથી અવાજ આવ્યો તો આવું થઈ ગયું. એક મીંડું વધી ગયું. હવે બેલેન્સ કરો જરા. અહીંયા 140 છે, 10000 જ છે. 1 ને 30. તો અહીંયા જો આવ્યું તો ડેબિટ બેલેન્સ, અહીંયા ક્રેડિટ બેલેન્સ છે. તો બેમાં અનફેવરેબલ. પણ મારા પ્રમાણે અનફેવરેબલ કેટલી છે અને બેંકના પ્રમાણે અનફેવરેબલ કેટલી છે? બોલો બે સરખા છે. પણ આ ખબર ક્યારે પડી મને? આ પહેલા ખબર ક્યારે પડી? પહેલા તો બે આ બુક બનાવી તો, અને બીજું બુક બનાવવા ન ખબર પડે. આ બુક ને હું કરીશ પછી કમ્પેર ઘરે જઈને જોઈશ અને પછી ખબર પડે આ તો અલગ છે બેલેન્સ. તો હવે ગોતીશ કારણ. શું ગોતીશ? કારણ. શું કારણ ગોતીશ? બે માં બેલેન્સ કેમ અલગ હશે? દેખાય છે બે માં બેલેન્સ અલગ? આ તો કારણ ગોતીશ. તો પહેલું કારણ મેં જોયું. બે માં 10 છે. હા, ડિપોઝિટ છે. હા. બે માં કેશ વિથડ્રો છે. હા. અહીંયા વિથડ્રો કેટલા છે? આપણે વિથડ્રો કેટલા કર્યા? 14000. તો ક્યાંક મિસ્ટેક થઈ ને અહીંયા? તો કારણ ગોતીશ અને હું મારામાં ચેક કરીશ કે ઓલા બેંકમાંથી રોકડા ઉપાડીની સ્લીપ હોય અથવા એટીએમ માંથી ઉપાડે તો એટીએમ ની સ્લીપ આવે. એમાં જોઈશ ભાઈ મેં તો 14 જ ઉપાડ્યા. આ પ્રૂફ છે મારા પાસે. બેંકે કેટલા લખ્યા? હા, તો એનું કારણ બનાવી જો. આ બીઆરએસ એટલે હા, બીઆરએસ નો મતલબ આ થાય. આ બે આવું બનાવવાનું જાઓ. બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ શોર્ટમાં લખી દઉં છું બીઆરએસ. જેમાં કોઝિસ કારણ લખીશ કે કેશ બુક અને પાસબુકમાં બેલેન્સ અલગ આવવાનું કારણ શું છે? મારે કોઈ સુધારવાનું નથી કારણ કે હું આ બનાવતો જ નથી. હું કઈ રીતે સુધારવાનું? મારે ખાલી આમાં કોઝિસ કારણ લખવાના છે કે બે બેલેન્સ કેમ અલગ છે. તો મને કારણ મળ્યું. શું કારણ મળ્યું મને? તો બેંકે રોંગ ડેબિટ કરી નાખ્યા છે. બેંક રોંગ ડેબિટ કરી નાખ્યા છે. ₹140 ઇન્સ્ટેડ ઓફ નો મતલબ ના, ઇન્સ્ટેડ ઓફ ₹14,000. તો બે વચ્ચેનો ગેપ 140 ને 14 લખવાના હતા. 14 લખ્યા 140. કેટલા વધારે રોંગ ડેબિટ કરી નાખ્યા? 1,26,000. તો હું આ કારણ લખીશ કે બે માં જો 1 ને 26 નો તફાવત છે. જો
મારામાં કેટલા બોલે છે, બેંકમાં કેટલા ઓવરડ્રાફ્ટ બોલે, 31. બે વચ્ચેનો ગેપ કાઢો, 26 વધારે બોલે છે ને ઓવરડ્રાફ્ટ. તો ઓવરડ્રાફ્ટ વધારે હોવાનું કારણ આવું લખવાનું છે, આપણે આવું બનાવવાનું છે. થોડું થોડું સમજાય છે. આવું ક્યારે બનાવવું પડશે? આ BRS ક્યારે બનાવવો પડે? બંનેમાં બેલેન્સ અલગ હોય તો. પણ બંને આમ જ લખ્યું હોત તો, આ બંને આમ જ લખ્યું હોત તો 14,000, અહીંયા બી 14,000 જ છે, તો ચાલ. તો આ બનાવાય? ફરીથી BRS ક્યારે બનાવવાનો? જ્યારે બેંકમાં બેલેન્સ અને પાસબુકમાં બેલેન્સ શું હોય? ડિફરન્ટ હોય, તો જ આ બનાવવાનું છે. સરખું હોય તો બનાવવાનો કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે બનશે જ નહીં. કારણ હું લખશું? બે અલગ હોય તો લખશું ને કારણ. તો બે માં સરખું જ છે, તો અલગ જ નથી તો બનાવીશ કે. તો બે MCQ બની ગયા પાછા. કયા બેન MCQ બની ગયા? તો પૂછે કેશ બુકમાં ડેબિટ બેલેન્સ હોય તો આને કયા નામથી ઓળખાય? તો આવું જ પૂછે. જો કેશ બુકમાં ડેબિટ બેલેન્સ હોય તો પાસબુકમાં ફેવરેબલ ક્યારે હોય? ક્રેડિટ બેલેન્સ હોય. ઓર ક્વેશ્ચન મને, પાસબુકમાં ડેબિટ બેલેન્સ છે, પાસબુકમાં ડેબિટ બેલેન્સ છે, તો કેશ બુકમાં કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. અને ક્રેડિટ પાસે એટલે હું? ઓવરડ્રાફ્ટ. અનફેવરેબલ અથવા આવા MCQ બનાવશે. તો સામ સામે પૂછે. અથવા કે if favorable balance in cash book, then what will be balance in a passbook? તો પાસબુકમાં કઈ બેલેન્સ હશે? ક્રેડિટ નો મતલબ પાછો લખવાનો, આખું લખવાનું, ક્રેડિટ એન્ડ ફેવરેબલ બેલેન્સ. તો આ MCQ था જો બે લઈ દીધા. પાસબુકમાં ક્રેડિટ બેલેન્સ હોય તો આના નામથી ઓળખાય, પાસબુકમાં ડેબિટ બેલેન્સ હોય તો આ નામથી ઓળખાય, કેશ બુકમાં આ બેલેન્સ હોય તો આ નામથી ઓળખાય, કેશ બુકમાં એમાં પાછું જો કાઉન્સમાં લખ્યો. કેશ બુક નો મતલબ અહીંયા શું સમજવાનો છે? બેંક કોલમ. કેશ નું મારે કઈ કામ નથી, કારણ કેશ તો મારા ખીચામાં પડ્યા હોય, તો આપણે એનું કામ નથી. મિસ્ટેક ક્યાં થવાની છે? બેંકમાં અથવા આપણા બેંક કોલમમાં. રોકડા તો આપણી હાથ ઉપર છે, ગણી લેવું ફટદારાને. એટલે કેશ કોલમ નો આ ચેપ્ટરમાં કાંઈ કામ નથી. આપણે માત્ર કોનું કામ છે? બેંક કોલમ. ચલો અગેન ક્વેશ્ચન કે પાસબુક એટલે શું? પાસબુક એટલે પાસબુક કોણ તૈયાર કરે? બેંક તૈયાર કરે. પછી આ ઝેરોક્સ આપે કોને? ઝેરોક્સ એટલે પ્રિન્ટ. અને ઘરે જઈને જોશે કોણ? તો બેલેન્સ શીટ કોના પ્રમાણે છે? પાસબુક. પણ પાસબુક કોની પાસે છે અત્યારે? આ તો કસ્ટમર આને જોવે છે, આ મારા પ્રમાણે કઈ બેલેન્સ છે. તો બોલો એ બધું આ લખ્યો હતા. 3 સ્લાઇડ શીખવાડતો તમને. કેશ બુક કોના દ્વારા પ્રિપેર થાય? કેશ બુક કોના દ્વારા પ્રિપેર થાય? કેશ બુક નો મતલબ બેંક. તો પાસબુક કોના દ્વારા તૈયાર થાય? બેંક. પણ ઘરે જઈને જોશે કોણ? હા, તો બેલેન્સ કસ્ટમર ની રીતે જોવાની છે. નેક્સ્ટ પોઈન્ટ, પાસબુક નો મતલબ શું પાછું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પાસબુક? તો કે પાસબુક શું છે? કોપી છે, ઝેરોક્સ. કોપી છે, પ્રિન્ટ છે. શું છે? પ્રિન્ટમાં છે શું? કોપી ઓફ કસ્ટમર અકાઉન્ટ. કસ્ટમરના ખાતાની કોપી કરી. આ કસ્ટમર નું ખાતું છે પેલા ક્યાં? બેંકમાં. તો લખ્યું છે કોપી ઓફ કસ્ટમર અકાઉન્ટ ઇન અ બુક ઓફ બેંક. બેંકના ચોપડામાં અજય એટલે કોણ? કસ્ટમર નું ખાતું એટલે હું? પાસબુક. ક્લિયર? ફરીથી કોના ચોપડામાં? બેંકના ખોતા. કોનું નામ છે? તો એનો મતલબ કસ્ટમર એટલે અજય. અજયની નોંધ ક્યાં કરી મેં? પાસબુક. તો કીધું સિમ્પલ લેંગ્વેજમાં, કોપી ઓફ કસ્ટમર અકાઉન્ટ ઇન બુક ઓફ બેંક. બે ઉલટું, ગુજરાતી ઉલટું કરવા. બેંકના ચોપડામાં કસ્ટમર નું ખાતાની ઝેરોક્સ. કોપી એટલે ઝેરોક્સ. એને કયા નામથી ઓળખાય? પાસબુક. પાસબુક નું બીજું નામ બી છે. પાસબુક નું બીજું નામ બી છે આપણે. ચલો, પાસબુક ઓલ્સો નોન એઝ અ બેંક સ્ટેટમેન્ટ. બેંક સ્ટેટમેન્ટ.
પાસબુક નું આ બીજું નામ છે. સર એવું કેમ બેમાં ફરક કાંઈ છે કે બે એક છે ખો છે? સિમ્પલ. પાસબુક કોણ આપે? બેંક. તો સ્ટેટમેન્ટ કોણ આપે? તો બેમાં ફરક છે ફરક છે. પાસબુક નો મતલબ નાની એવી ચોપડી આપે અને કોણ આપે? બેંક. પણ કઈ બેંક આપે? ગવર્મેન્ટ બેંક. કોણ આપે? જેટલી બી ગવર્મેન્ટ બેંકમાં ખાતું ખોલશો ને તે બધા પાસબુક આપે તમને. અને જેટલી પ્રાઇવેટ બેંકમાં ખાતું ખોલશો ને એ પાસબુક નો આપે. કદાચ ભૂલથી એકવાર આપી દે પછી તમે બીજી વાર ગયા એટલે પાસબુક નો મળે તમને. શું આપે? બેંક સ્ટેટમેન્ટ. એટલે હું સર બેંક સ્ટેટમેન્ટ તો જેટલા બી વ્યવહાર કર્યા એક લાંબુ પેજ આવે, વચ્ચેથી ફાટે નહીં, ટુકડો ન થાય. એ ચાલ્યા જ કરે મોટું, વચ્ચે ડોટ હોય. માની લો પેજ છે, વચ્ચે આમ ડોટ કરીને બીજા પેજ આરે જોઈન્ટ કરેલું હોય. તો માની લો પહેલું પેજમાં એન્ટ્રી પૂરી થઈ ગઈ તો આ પેજ અહીંયાથી ફાટી ન જાય. આ ડોટ અને કનેક્ટ કરેલું હોય. આમ બીજું પેજ પાછું આમ ડોટ કરીને કનેક્ટ કરેલું હોય. અહીંયાથી ફાડવું હોય તો ફાટી જાય. તો આખા વર્ષના જેટલા વ્યવહાર કરે એમ ભેગા આપે, આખા એક હારે આપે. અને પાસબુકમાં એવું ન હોય. પાસબુકમાં એક પેજમાં જેટલા વ્યવહાર આવે પછી બીજું પેજ પલટી જાય અને ઘણીવાર પાસબુક પૂરી થઈ જાય, ચોપડો ભરાઈ જાય પાસબુક, તો નવી પાસબુક આવે. આમાં કોઈ દી ભરાય જ નહીં. કેમ? પેજ બધા જોઈન્ટ જ છે. હાલ્યા જ કરે, પૂરું જ ન થાય. 100 પેજનું જોતો 100 પેજનું તમને આપે, 200 પેજનું સ્ટેટમેન્ટ જોતો 200 પેજનું આપે. એક વાર આપે. કેટલી વાર આપે? બીજી વાર જોતો હોય તો ચાર્જ લાગે. પાસબુક બીજી વાર જોતી ને તો ચાર્જ ન લાગે. એટલે ગવર્મેન્ટ બેંક નો પર્પઝ શું છે? નફો કમાવાનો નથી. હા છે, પણ બહુ ઝાઝો નફો કમાવાનો પર્પઝ નથી. પણ પ્રાઇવેટ લોકોનો બિઝનેસ નો કામ જ શું હોય? નફો. તો નફો બે જ રીતે થાય. કા સેલ વધે તો, કા કોસ્ટ ઘટે તો. તો કોસ્ટ ઘટાડે છે, મફતમાં નો આપે સ્ટેટમેન્ટ, તો શું થાય? મફતમાં નો આપે તો શું થાય? એકવાર વર્ષમાં ફ્રી આપે, કા દર 3 મહિને, કા દર 6 મહિને, જેવી બેંક એના ઉપર. મતલબ દર 3 મહિને એકવાર સ્ટેટમેન્ટ ફ્રી આપે. પછી વચ્ચે માની લો તમારે ક્યારે જોતો છે તો ચાર્જ લે, 150 રૂપિયા, 250 રૂપિયા, 100 રૂપિયા, જેવી બેંક. પ્રાઇવેટ બેંક ઉપર પ્રાઇવેટ ચાર્જ હોય. તો મફતમાં મળે નહીં. એટલે ગમે ક્યારે ઉઠીને આમ મજા આવે, હાલો આ સ્ટેટમેન્ટ લઈ આવે, તો એ 100-150 રૂપિયામાં પડશે. પણ બેંકમાં બહુ સારું, જ્યારે ફ્રી હોય ખીચામાં ચોપડી રાખો. એમ લાગે આજે ગરમી બહુ છે તો બેંકમાં આટો મારતા જવાનું. એક ચોપડી કાઢીને ઉભું રહી જાય, આ ચોપડીને ઝેરોક્ષ કરી દે. એ કે કાંઈ નથી, ભલનો તમે પાડો ને એન્ટ્રી, હું અહીંયા ઉભો છું, તમને શું પ્રોબ્લેમ છે? નહીં હોય તો ચોપડી બહાર વહી આવશે. પણ મને ઘડીક તો ઉભા રહેવા દો ને. સમજાય છે ને? તો ત્યાં કોઈ ચાર્જ લાગવાનો નથી. તો જોજો, ગવર્મેન્ટ બેંકમાં જશે ને તો ટ્રાફિક જ હોય, બેવાની જગ્યા હોય. આમ પ્રાઇવેટ બેંકમાં જાય તો આરામથી બધા બેઠા હોય, કોઈ આટા ન મારતો. અને આટા મારતા તો વોચમેન બેસો, સાહેબ બે હોય, આ બાજુ પરાણે બિહાર છે. અને ઓલામાં આપણે ગોતવું પડે, કોક ઉભો થાય દોડીને ના જાય, પણ આપણે પેલા બીજો કોક પગી જાય, બધા રાહ જોઈને બેઠા હોય. તો કારણ કે ત્યાં બધી ફેસિલિટી ન મળે, ફેસિલિટી જોઈએ ચાર્જ દેવો પડે. ઠીક છે, આપણે એ બધું નહીં પૂછે ચાર્જ કેટલો દેવાનો આ છે. આ મેન થિયરીથી છે આ. ચલો બેઝિક ફરીથી, કેશબુક કોના દ્વારા તૈયાર થાય? પાસબુક કોના દ્વારા? પાસબુક નો મતલબ શું? કોપી ઓફ કસ્ટમર અકાઉન્ટ ઇન બુક ઓફ બેંક. પાસબુક ને બીજા કયા નામથી ઓળખાય? બેંક સ્ટેટમેન્ટ. બેમાં ફરક હું? પાસબુક ને બેંક સ્ટેટમેન્ટ આમ ફરક કોઈ લખેલું સરખું જ આવે, અંદર ફરક ખાલી એટલો, પેલા છૂટા પેજમાં આપે અને આ છૂટા પેજમાં ચોપડી એક આપે નાની, એટલે પેજ નાના બનાવીને આપ્યા હોય. બસ આટલો જ ફરક. એક ગવર્મેન્ટ બેંક આવે, એક પ્રાઇવેટ બેંક આપે. લખવાની સિસ્ટમ બેમાં સેમ જ હોય. ચલો, કેશબુકમાં ડેબિટ બેલેન્સ નો મતલબ, કેશબુકમાં ક્રેડિટ નો મતલબ, પાસબુકમાં ક્રેડિટ નો મતલબ,
અને પાસબુકમાં ડેબિટ નો મતલબ અનફેવરેબલ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ચલો હવે આપણે આ જે જર્નલ લખીને ટ્રેડિશનલ મેથડ પ્રમાણે લખી. કઈ મેથડ? યાદ છે ને, જર્નલ લખવાની બે રીત આવે, બે મેથડ છે, એક ટ્રેડિશનલ ને એક. તો આ ચેપ્ટરમાં જલ્દી ખબર પડે એટલે હું ટ્રેડિશનલ મેથડ નહીં આપું, નકર મને ખબર છે આ મિસ્ટેક થઈ જાય. અહીંયા બોલવી છે હું તો આમાં છે ને ભાઈ કેસ લખીને આવશે, કેસમાં જમા. ત્યાં નથી લખવાનું, આપણે કોનું કામ હતું? બેંક. અહીંયા લખવાનું. આવું ન થાય એટલા માટે હું એક શોર્ટકટ આપું છું. કઈ ટ્રાન્ઝેક્શન કઈ બુકમાં ક્યાં લખાશે, બસ એટલું આવડી ગયો તો મારું કામ મોટા ભાગનું પૂરું. મોટા ભાગનું એટલે સર 50%. ચલો આ કેશ બુક છે, સીબી શોર્ટમાં બોલી દઈશું. એક પીબી છે, શોર્ટમાં બોલી દઈશું. આટલું ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ પોઈન્ટ. ડેબિટ કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય અને ક્રેડિટ સાઇડ કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? તો ધ્યાનથી બોલો સાંભળો. કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઈ ટ્રાન્ઝેક્શન કરવાથી જો કેશ બુકમાં બેલેન્સ વધે, કેશ બુકમાં બેલેન્સ વધે, ઇફ બેલેન્સ ઇન્ક્રીઝ વધે ઇન કેશ બુક, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાથી કેશ બુકમાં, એટલે કેશ બુક નો મતલબ બેંકમાં, કેશ બુક વળી પાછળ હટવાય, ઇન બેંક કૌંસમાં લખી દો કેશ બુક. કોઈ પણ ટ્રાન્ઝેક્શન થી આપણી બેલેન્સ બેંકમાં વધે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ડેબિટ લખવા. અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાથી જો મારી બેંકમાં બેલેન્સ ઘટે, ઘટે ઇંગ્લિશમાં શું કહેવાય? ડિક્રીઝ, તો એને ક્યાં લખવાનું? જો ઘટે તો ક્રેડિટ સાઇડ. ક્યાં લખવાનું? ક્રેડિટ સાઇડ, ઇન બેંક. એટલે કેશ બુકમાં બેલેન્સ ઘટે બેંકમાં તો આ લખવાનું. હવે ક્વેશ્ચન થાય આવું કેમ? ચલો તો ધ્યાનથી સાંભળજો. ઇક્વેશન મેથડ પ્રમાણે બેંક એટલે કયા ખાતાનો પ્રકાર? રિયલ તો ટ્રેડિશનલ માં આવે. એસેટ. એસેટ નો ડેબિટ ક્રેડિટ નો રૂલ્સ બોલો. આવે તો ઉધાર નો થાય, ટ્રેડિશનલ છે. ઇન્ક્રીઝ થાય તો હા, તો વધતો મેં બોલતા હું. જો બેલેન્સ વધે, એસેટ વધે, બેલેન્સ એટલે આપણી એસેટ, તો એને શું કરો? અને પાછો રૂલ્સ, એસેટ ક્રેડિટ ક્યારે થાય? હા, તો બેંક બેલેન્સ એટલે મારી બેલેન્સ છે એસેટ છે. જો ટ્રાન્ઝેક્શન કરવાથી મારી એસેટ ઘટે તો એને ક્યાં લખશો? ક્રેડિટ સાઇડ. આટલું ખબર પડી ગઈ? ચલો તો પાસબુકમાં બેંક ક્યાં લખશે? તો બેંક પણ આવું જ કહે છે. ક્યાં બેંક પણ કહે છે જે ટ્રાન્ઝેક્શન, ભાઈ પાસબુક જો બનાવે ભલે બેંક, પણ પાસબુક ઘરે જઈને જોવે છે કોણ? તો આપણે કસ્ટમરની રીતે વિચારવાનું છે. કોની રીતે? કસ્ટમર. તો જે ટ્રાન્ઝેક્શન થી કસ્ટમરની બેંકમાં બેલેન્સ વધશે ઈ પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. ઇફ બેલેન્સ ઇન્ક્રીઝ બેંકમાં, તો પાસબુકમાં એન્ટ્રી ક્યાં પડશે? ક્રેડિટ સાઇડ. અને જો ઇફ બેલેન્સ ડિક્રીઝ થાય, શું થાય? ડિક્રીઝ. બેંકમાં બેલેન્સ ઘટે તો એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાશે? પણ સર એવું કાં? પહેલા એ તો કે ચલો એ પણ કહી દે. ઇક્વેશન મેથડમાં બરાબર સાંભળજો. વ્યક્તિનું જે નામ હોય, જેમ કે સમજવા માટે બોલો ક્રેડિટર, તો ઇક્વેશન મેથડ પ્રમાણે ક્રેડિટર એટલે લાયબિલિટી કહેવાય. લાયબિલિટી નો રૂલ્સ બોલો. ઇફ લાયબિલિટી ઇન્ક્રીઝ તો ક્રેડિટ, જો લાયબિલિટી ડિક્રીઝ તો ડેબિટ. તો એ તો મેં લખ્યું છે. હા, મેં જર્નલ હમણાં લખી હતી ક્યાંક વિથડ્રો કર્યા ત્યારે. જો વિથડ્રો કર્યા ત્યારે
હું લખ્યું તો બેંકે વિથડ્રો કરે ત્યારે રોકડ જાય તો જમા અને અજય ખાતે ઉધાર. જોજો તો પહેલા ધ્યાનથી જોજો, 10,000 મારે અજયને દેવાના હતા. બેંકની રીતે જોઉં છું, બેંક બોલે છે, હવે અજયની બેંક બોલે છે. બેંક કહે છે મારે અજયને કેટલા દેવાના છે. અજય કેટલા લઈ ગયો, આપણે જૂની બેલેન્સ કરી દઈએ. કેટલા લઈ ગયો? 10 હતા બેંકમાં, 10 દેવાના હતા. કેટલા લઈ ગયો? તો 4 લઈ જાય. કેટલા હતા અહીંયા પહેલા જૂના પ્રમાણે પહેલા કરતા. જૂના પ્રમાણે પહેલા 2000. ચલો જૂના પ્રમાણે. હવે જો 10 હતા તો બેંકે 10 દેવાના હતા છે, એમાંથી અજય કેટલા લઈ ગયો? તો જવાબદારી વધે ઘટે? 10 દેવાના હોય એમાંથી 2 આપી દેવી આપણને, તો જવાબદારી વધે ઘટે? હા, તો ઘટે એવા ટ્રાન્ઝેક્શન. જો આ વ્યવહારથી બેંકની અજય પ્રત્યેની જવાબદારી ઘટી અને ઘટે તો જ રોકડા ઉપાડે તો લખ્યું જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ ઘટે એવા વ્યવહાર પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. આટલું આવડે તો જ આગળ આવડે, નકર એને ગોખવું જ પડે. બીજો કોઈ સોલ્યુશન નો આઈડિયા નથી. નો ખબર પડે તો જર્નલ લખીને તમે લખી શકો છો. શોર્ટમાં એક જ લાઈનમાં ક્વેશ્ચન આન્સર પૂરો થઈ જાય, એક જ લાઈન. એટલું શોર્ટ કરી દે. પણ એ શોર્ટકટ માટે પહેલા લોંગ કટ શીખવો જરૂરી છે. ચલો સ્ટાર્ટ કરીએ ફરીથી. આપણે ખાલી શું જોવાનું છે? જોવાનું કેશ બુકમાં વ્યવહાર ક્યાં લખવો એ જોવાનું છે. તો કયો વ્યવહાર ક્યાં લખાય? ડેબિટ કયો વ્યવહાર લખાય કેશ બુકમાં? જે ટ્રાન્ઝેક્શન કરવાથી આપણી બેંકમાં બેલેન્સ નો મતલબ રૂપિયા, જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં આપણા રૂપિયા વધે એવા ક્યાં લખશો? ડેબિટ. અને જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં આપણા રૂપિયા ઘટે, રૂપિયા એટલે બેલેન્સ, એવા ક્યાં લખશો? આ યાદ રાખવું પડે. આ ટ્રેડિશનલ નો એસેટ નો રૂલ્સ છે. પાસબુકમાં કયો ટ્રાન્ઝેક્શન ક્યાં લખાશે? તો જે ટ્રાન્ઝેક્શન થી આપણા રૂપિયા બેંકમાં ઘટે તો પાસબુક એટલે બેંક ક્યાં લખશે? ક્રેડિટ સાઈડ. અને જે ટ્રાન્ઝેક્શન થી આપણા રૂપિયા ઘટે એવા ટ્રાન્ઝેક્શન બેંક પાસબુકમાં ક્યાં લખશે? ડેબિટ. આટલું ખબર પડી? નહીં સર મને કાંઈ નથી ખબર પડતી. ચલો હમણાં લખવું એટલે થોડું ખબર પડશે. જેમ કે આ ટ્રાન્ઝેક્શન લખવાના છે, તમારે એક કામ કરવાનું છે. પેજ નંબર 96 ઓપન રાખવાનું છે. હું 94 ઓપન રાખું છું. હું 94 ઓપન રાખું છું, તમે 96 ઓપન રાખો એટલે દેખાય ફરક. ચલો ફરક ગોતવી છે. પહેલા મારે 94 નંબરના પેજ ઉપર આવું લખ્યું છે, રેકોર્ડ જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ બિરલા. કોના ચોપડામાં લખવાનું કહે છે? બિરલાના ચોપડા. ઇન બુક ઓફ બિરલા. ચલો આ બિરલાના ચોપડામાં જર્નલ લખવાનું કહે છે મને. તમારે 96 નંબરના પેજમાં શું લખ્યું છે? રેકોર્ડ જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ બેંક. બેંકના ચોપડામાં લખો એવું કીધું છે. તો એનો મતલબ બેંક બિરલા સાથે વહીવટ કરે કે બિરલા બેંક સાથે વહીવટ કરે? પોતપોતાની બુકમાં શું લખશે એ સમજવાનું છે આપણે. કે કેશ બુકમાં શું નોંધ થાય, કસ્ટમર કેશ બુકમાં શું લખશે અને બેંક પાસબુકમાં કેમ લખશે એ શીખવાડું છું. ઇન બુક ઓફ બેંક. ભાઈ કઈ બેંકમાં ખાતું ખોલ્યું છે? માની લો સમજવા એસબીઆઈ બેંક, તો બેંકના ચોપડામાં લખાય છે. ચલો હું બંને પ્રમાણે શીખવાડું છું. ઇક્વેશન મેથડ બી શીખવાડું છું, ટ્રેડિશનલ મેથડ પ્રમાણે બી શીખવાડું છું. ઓટોમેટિક બે સેમ જ આન્સર આપશે. ઇક્વેશન મેથડ બહુ ઈઝી પડશે, અટવાડ છે નહીં. ચલો તો જોઈએ આપણે પહેલું ટ્રાન્ઝેક્શન. ડિપોઝિટ ₹40,000 ઇન એસબીઆઈ બેંક. હું અહીંયા જોઉં છું બિરલા કહે છે
મેં બેંકમાં 40,000 ડિપોઝિટ કર્યા, તો ટ્રેડિશનલ મેથડ પ્રમાણે જર્નલ લખવી તો શું થાય? રોકડ ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કેટલા ગયા? 40,000. કોણ લઈ ગયું? બેંક. બેંક લાભ લેનાર ખાતે ઉધાર. આવું થઈ ગયું ને? ચલો લેઝર પોસ્ટિંગ કરો. ચલો લેઝર પોસ્ટિંગ કરો. ક્યાં લેઝર પોસ્ટિંગ થાય? આપણે બિરલા શું બનાવે? કેશ બુક. આપણે કેશ બુકમાં કોનું કામ છે? બેંક અકાઉન્ટનું, બેંક કોલમનું કામ છે. ચલો લેઝર પોસ્ટિંગ કરો. બેંક ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ લખશું તો આવશે નકરો હું? કેશ. પણ અહીંયા રિયલ ઘટના લખો. કેશ શું હતા? ડિપોઝિટ છે. કેટલા કેશ ડિપોઝિટ છે? 40,000. મારે આ કેશ નું કામ નથી કાંઈ, એટલે હું આનું પોસ્ટિંગ નથી કરવાનું. સમજાણો? ઇક્વેશન મેથડ પ્રમાણે જો ઇક્વેશન પ્રમાણે મારું બેંકમાં જે ખાતું હતું જ નહીં, મારી બેંકમાં બેલેન્સ કેટલી હોય, અને હું 40,000 હવે રોકડા રૂપિયા નાખું બેંકમાં, તો મારી બેંકમાં બેલેન્સ વધે ઘટે? અરે વધે, થોડી ઘટે નહીં? પક્કું છે? હા, તો ઓબ્વિયસલી 0 રૂપિયા પડ્યા ને 40 અંદર નાખી દો પૈસા, તો આપણી બેલેન્સ વધવાની છે. તો હમણાં જ બોલ્યો, જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ વધે એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? ડેબિટ સાઈડ. તો આપણા ખીચામાંથી રોકડા કે બેંકમાં આવ્યા એટલે બેંકમાં બેલેન્સ વધે. નો ખબર પડે તો અહીંયા જોજો, થોડું ઘણું વચ્ચે આમ મગજ ભટક્યો એટલે ખબર પડતી બંધ છે. સરનું નક્કી નથી રહેતું કે ક્યાં લખે છે ક્યારે, એવું થાય. નેક્સ્ટ પોઈન્ટ. હવે તમારામાં હું લખ્યો જો એ ટ્રાન્ઝેક્શન વાંચો તો આપણે એ પણ જોઈ. બેંકની રીતે જો 96 નંબરના પેજમાં, બિરલા ઓપન અકાઉન્ટ ઇન SBI બેંક બાય ₹40,000. ચલો SBI ની રીતે જર્નલ જોઈએ. ટ્રેડિશનલ મેથડ. તો ટ્રેડિશનલ મેથડ પ્રમાણે શું લખે બેંક જર્નલ? રોકડા ધંધામાં આવશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કોણે આપ્યા? બિરલા. તો બિરલા લાભ આપનાર ખાતે જમા 40,000. તો જો આ બે શું જર્નલ લખીને જો સામસામે દેખાય તો એમ SBI ને પણ રોકડનું કામ નથી, એને તો બિરલાના ખાતામાં ક્યાં લખવું જોવું છે. તો બેંક કયું ખાતું ખોલશે? બેંક કયું ખાતું ખોલશે? કસ્ટમરનું ખાતું. એટલે કોણ છે કસ્ટમર? બિરલા. પણ બિરલાનું ખાતું ખુલ્લું ક્યાં છે? પાસબુકમાં. એટલે પાસબુકમાં લખશે. ચલો લેઝર પોસ્ટિંગ કરો. બિરલાના ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ? તો કે ભાઈ કેશ. પણ કેશ શું કર્યા છે? ડિપોઝિટ. કેટલા ડિપોઝિટ કર્યા? 40,000. લો ટ્રેડિશનલ મેથડ. ઇક્વેશન મેથડમાં મેં શું શીખવાડ્યું? જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં કઈ બાજુ લખવાના? ક્રેડિટ સાઈડ. તો લખી દે ક્રેડિટ. જો પેલા કેટલા રૂપિયા હતા? ખાતું જ નહોતું બેંકમાં, નવા 40,000 બેંકમાં નાખો તો બેંકમાં રૂપિયા વધે કે ઘટે? વધે. તો વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. અને કેશ બુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. તો ટ્રેડિશનલ મેથડ ફાવે તોય ભલે, પાછી નવાઈની વાત તો એ શા લખવાનું નથી તમારે. તમારે આ નથી કામ કરો, તમારે કામ કરવાનું જ બીજું. પણ એ કામ કરવા માટે આ શીખવાડો છે. બોલો 40 + 90. 40 + 90. હા, તો પણ પેલા 130 આવડવા માટે પેલા 40 + 90 કરવા માટે પેલા 90 સુધીના આંકડા આવડવા પડે. આ 90 કોને કહેવાય ખબર પડવી જોઈએ. તો મારે બનાવતા શીખવાડવું છે BRS, પણ એ BRS શીખવા માટે પેલા આ શીખવું પડશે, તો ખબર પડે ક્યાં લખાય. ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન. હવે ઇક્વેશન ની રીત આપણે હેલ્પ કરશે. એક્ઝામમાં આ ચેપ્ટરમાં જર્નલ લખવા ન થવાનું. ઓકે, ટ્રેડિશનલ મેથડ બહુ અટવાડશે. ઇક્વેશન મેથડ બહુ ઈઝી છે, બહુ કોઈ મગજ મારી. તો ઇક્વેશન મેથડ અને જર્નલ જોતી છે તો હું આપી દઈશ, તમને ઝેરોક્સ કરીને આપી દઈશ. ચલો તો હું મુદ્દા ઉપર રહું છું. ટ્રેડિશનલ મેથડ નહીં લખું, જર્નલ હું બોલી દઈશ ખાલી.
અને લેઝર પોસ્ટિંગ કરી દે. હવે પાછું આ ડેટ આપી છે ને એ ઘણા લાગે 1 2 પછી 6 આવી ગયા, આંકડામાં ભૂલ લાગે લખવા. આ ડેટ આપી છે બધી 1 2 4, 3 નથી તો 3 તારીખે ઘટના નહીં હોય. એટલે ચલો વિથડ્રો કર્યા 6000 ફ્રોમ એસબીઆઈ બેંક. બધો ખેલ છે, ડેટ લખે ને બધો ખેલ છે. આ બધો હમણાં સમજવાનો છે આપણે. વિથડ્રો કર્યા 6000 રૂપિયા એસબીઆઈ બેંકમાંથી. હવે વિચારો પાસબુકમાં કેશબુકમાં ક્યાં લખાય, મનમાં વિચારો. કેશબુકમાં વિચારો બેંકમાંથી રોકડા ઉપાડ લેવી તો બેંકમાં આપણી બેલેન્સ વધે ઘટે? તો બેંકમાં બેલેન્સ ઘટે એવા વ્યવહાર ક્યાં લખાય? કેશબુકમાં ક્રેડિટ સાઈડ. ઘટવાનું કારણ તો સામેના ડેટ હારે લખતા જાય, ડેટ બી લખતા જાય. આ 1લી તારીખ હતી, આ 2જી તારીખ છે. બાય કેશ વિથડ્રો. ખાલી કેશ લખવાનો હોય પણ આખો ખબર પડે એટલે વિથડ્રો બી લખી. કેટલા વિથડ્રો કર્યા? 6000. તો બેલેન્સ ઘટે. જો 40 માંથી 6 ઉપાડી દે ને તો બેલેન્સ ઘટે. ચલો એમ પાસબુકમાં ક્યાં લખાવે? આને આપણે થોડું વચ્ચેથી ઇરેઝ કરી દઈએ. આખો કાઢી મગજમાં. ટાઇટલ આ બાજુ ઇન બુક ઓફ બિલ. ઇન બુક ઓફ એસબીઆઈ. એસબીઆઈ આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશે પાસબુકમાં. પહેલા જૂનું ટ્રાન્ઝેક્શન 1લી તારીખનો અહીંયા લખી દો. કેશ ડિપોઝિટ 40000. ચલો હવે જે ટ્રાન્ઝેક્શન બીજો થયો એ બી લખી દઈએ આપણે. ચલો બીજો ટ્રાન્ઝેક્શન વિથડ્રો થાય તો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? તો બેંકમાંથી રોકડા ઉપાડવીને આપણી બેલેન્સ જે ઘટે એ પાસબુકમાં કઈ બાજુ લખાય? ડેબિટ સાઈડ. અને ઘટવાનું કારણ લખીશ બાય કેશ વિથડ્રો. આપણા ધંધામાં શું થયું નથી જોવાનું. આ રોકડ ને એટલે ક્યાંની વાત કરો છો? આ રોકડ એટલે આ વધે ઘટે એટલે ક્યાંની વાત કરો? આપણા ધંધામાં વધઘટની વાત કરો છો? શું છે હાથમાં? છે ભાઈ, મેં જોયું તો જ હું કહું, નકર ન. બીજો ફોન હતો હાથમાં. શું હતું? લાવો ચોપડો હોય ચોપડો લાવી દો. ચોપડામાં લખતા નહોતું, મને પાકી ખબર. એ ખોલીશ તો બે ફોન જ નીકળશે. ફોન હોય તો આપી દેજો. લાવે ચોપડો. ચોપડા દાંત કાઢવાના. સિમ્પલ લોજિક. ચોપડા કોઈ દાંત કાઢે તો દાંત ક્યાં કાઢતા? મેસેજ આવીને વાંચ્યો હોય તો, અથવા રિપ્લાય આપતા હોય તો. મેં પહેલા પણ કીધું હું વકીલ છું, મને છેતરવાનો પ્રયત્ન નહીં કરાવો, હું નહીં છેતરાવું. કેશ વિથડ્રો કર્યા 6000. નેક્સ્ટ પોઈન્ટ ફરીથી હવે પાછું જોઈએ તો તમારામાં બે લખ્યું છે. જો 2 તારીખ બિરલા વિથડ્રો 6000 ફ્રોમ એસબીઆઈ બેંક. તો જો 2 માં આવું થયું. ધ્યાનથી જોજો સ્ટોરી ચાલુ થાય છે. જે સ્ટોરી છે એવી સ્ટાર્ટ થાય છે. બેલેન્સિંગ કરો છો. જો બેલેન્સિંગ કરો 3 તારીખે હું બેલેન્સ કરું. 3 તારીખ કેટલી બેલેન્સ આવશે? બાય બેલેન્સ કેરીડ આઉટ. 3 તારીખે બેલેન્સ કરો. 40 માંથી 6 ગયા, 40000 છે, એમાંથી 6000 ગયા 34000. અહીંયા 40000 છે, એમાંથી 6000 ગયા 34000. તો 3 તારીખે બંનેમાં બેલેન્સ સેમ છે. સેમ બેલેન્સ છે તો બીઆરએસ નો બને કોઈ દિવસ.
ઓર ક્વેશ્ચન, કેમ સેમ શા માટે? પેલા ઈ ગોતો. બેમાં બેલેન્સ 34 કેમ છે પેલા ઈ વિચારો. આ ઓળખવાનું છે. આ બેમાં બેલેન્સ શા માટે સેમ છે? તો બંને સેમ તારીખે, સેમ રૂપિયા અને જે બાજુ લખવાના હતા ત્યાં જ લખ્યા છે. રીઝન બોલું છું કેમ સેમ છે. બંને બીજી તારીખે નિયમ પ્રમાણે જે બાજુ લખવાના હતા એ બાજુ જ લખ્યા અને એટલા જ લખ્યા, એટલે બેલેન્સ બેમાં સેમ આવી. કેશ બુક મુજબ ડેબિટ નો મતલબ, કેશ બુક મુજબ ડેબિટ બેલેન્સ નો મતલબ ખ્યાલ. પાસબુક મુજબ ક્રેડિટ બેલેન્સ નો મતલબ, તો બેમાં ફેવરેબલ જ છે ને 34 જ છે, તો બીઆરએસ બનશે ના. હવે બીઆરએસ બનાવી જો. તો બીઆરએસ બનવાના કારણ ક્રિએટ થાય છે. હવે ક્રિએટ થાય છે કારણ. ચલો સ્ટાર્ટ કરું છું. હવે જો ડેટ ક્યાં પહેલા આવે છે, મારા પ્રમાણે કઈ ડેટ છે? તમારે 96 નંબરના પેજમાં જો ફરક દેખાણો ડેટમાં કાંઈ. હવે રીઝન આપું જો. પહેલું, રિસીવ ચેક ફ્રોમ મિસ્ટર એ. રિસીવ ચેક ફ્રોમ મિસ્ટર, કેટલા રૂપિયાનો? 10,000 એન્ડ ડિપોઝિટ ઇનટુ બેંક, અને બેંકમાં નાખી દીધો. ચલો તો સિમ્પલ પેલા વિચાર, આ ચેક આપણે બેંકમાં નાખવી તો બેંકમાં આપણી બેલેન્સ વધશે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં લખાય? વધવાનું કારણ શું છે? તો આપણને ચેક પેલા કોની પાંચ મળે તેનું નામ લઈ દો પેલા ખાલી, મિસ્ટર. અને આ ચેક નું શું કર્યું મેં? ડિપોઝિટ કર્યું. એટલે રિયલ ઘટના આ છે. એ 5 ચેક મળે અને ડિપોઝિટ કર્યો એટલે વધશે. કેટલા વધશે? 10,000. આટલો ક્લિયર થઈ ગયો પોઈન્ટ? જો અંડરલાઈન દેખાય, હાઇલાઇટ થાય, કલર બી હાઇલાઇટ થાય. હું લખ્યું મારામાં 4 તારીખે ચેક રિસીવ અને શું કરી દીધો? ડિપોઝિટ. દેખાય છે ને? હવે જો તમારામાં 96 નંબરના પેજમાં શું લખ્યું જોઈએ? ચેક ક્લિયર. કયો ચેક ક્લિયર? ડિપોઝિટેડ બાય બિરલા. બિરલા દ્વારા જે બેંકમાં ચેક ડિપોઝિટ થતો ને શું કર્યું? ક્લિયર. શબ્દ આ કામ નતો, ક્લિયર. કઈ તારીખે ક્લિયર થયો? ચલો તો બેંકમાં બેલેન્સ વધે ઘટે? બેંકમાં ચેક નાખ્યો તો ક્લિયર, એનો મતલબ પૈસા મળ્યા બેંકને. તો બેંકમાં બેલેન્સ વધે ઘટે? આપણી વધે. આવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. ડેટ કઈ છે? 6. વધવાનું કારણ શું છે? તો જે આપણે શું કર્યું હતું? ચેક ડિપોઝિટ. એ શું થયો? ચેક ડિપોઝિટ થયો તો ક્લિયર. શું થયો? ક્લિયર નો મતલબ બેંકને રોકડા મળ્યા, તો આપણી બેલેન્સ વધે બેંકમાં. કેટલાનો ચેક છે? 10,000. આટલું ક્લિયર થઈ ગયું? હવે જો બરાબર 7 તારીખે હું બેલેન્સિંગ કરું છું. 7 તારીખે કરો ને બેલેન્સ જરા બાય બેલેન્સ સીડી. 50 માંથી 6 હટાવો, 40 વત્તા 10 50 માઇનસ 6 44. અહીંયા બી હું જરા 7 તારીખે બેલેન્સ કરું. 7 તારીખે તો કઈ દેખાય છે? જરા બેલેન્સ જરા ચેક કરો. કેટલે છે? 40 10 50 માઇનસ 6 44. બોલો કેશ બુકમાં ડેબિટ નો મતલબ કેટલા? પાસબુકમાં ક્રેડિટ નો મતલબ કેટલા? બેમાં સેમ છે. હા તો બીઆરએસ નો બને. ઓકે, હવે બીઆરએસ બનાવો છો. માની લો કે મેં 5 તારીખે બેલેન્સ કર્યું. કઈ તારીખે? ચલો 5 તારીખે બેલેન્સ કરું છું. 40 વત્તા 10 એમાંથી 6 હટાવો, 44 થાય. તો 5 તારીખે મારી બેલેન્સ કેશ બુક માંથી બોલે છે. બેંકમાં મેં જે ચેક નાખ્યો છે એ ક્લિયર ક્યારે થયો? 5 તારીખે ક્લિયર થયો હોય તો 5 તારીખે એન્ટ્રી ન હોય, હટાવી દો. હવે બેલેન્સ કરો છો 5 તારીખે. હવે બેલેન્સ કરો છો બેલેન્સ સીડી. બોલો હવે બેલેન્સ આ બાજુ 5 તારીખે હવે બેલેન્સ કરો છો. 5 તારીખે આ બાજુ 40 માંથી 6 ઘટાડો, કેટલા? હવે જોજો
બોલો કેશ બુકમાં કઈ બેલેન્સ છે? ડેબિટ નો મતલબ કેટલા? પાસબુકમાં ક્રેડિટ બેલેન્સ છે, એનો મતલબ ક્રેડિટ નો મતલબ બે બોલે તો ફેવરેબલ છે, બટ આ કેટલા કે છે? આ કેટલા કે છે? બોલો બે સેમ છે? બેલેન્સ સેમ ન હોય તો શું બને? બીઆરએસ. તો બીઆરએસ આમ બનાવવાનું આપણે. અહીં કારણ લખવાનું છે, કારણ કે બે માં બેલેન્સ કેમ અલગ છે, તો અહીં કારણ લખવાનું છે તમારે. પ્લસ માઇનસ પછી શીખશો બધું. પેલા ખાલી કારણ ગોતતા શીખવાડો. ચલો ગોતો તમે જ કારણ. તમને શું દેખાય છે કે 5 તારીખે બે માં બેલેન્સ કેમ અલગ છે? તો ચેક ડિપોઝિટ તો થયો છે. જો ડિપોઝિટ છે એટલે અહીંયા લખાઈ ગયું, પણ બેંકે ક્યારે નોંધ કરશે? ક્લિયર થાય ત્યારે. ડિપોઝિટ થાય ત્યારે નહીં, ક્લિયર થાય. બોલો ક્લિયર થયો છે? તો બસ આ કારણ હતું તો લખવાનું છે. ચેક ડિપોઝિટેડ but not at અથવા at not but at not clear. હજી ક્લિયર થયો નથી. એવા કેટલાનો ચેક છે? હા, તો આ 10 નો રીઝન લખ્યો કે બે માં 10,000 ની બેલેન્સ નું તફાવત કયું છે? તો કે આણે ડિપોઝિટ કર્યો એટલે લખી નાખ્યો, પણ બેંક ડિપોઝિટ થાય ત્યારે ન લખે. ક્યારે લખે? ક્લિયર. અને હજી આ ક્લિયર થયો નથી ક્લિયર થયો એટલે તો ક્વેશ્ચન તો કેમ ક્લિયર નથી થયો? ક્લિયર કેમ નથી થયો? કારણ કે આજે ચેક નાખ્યું તો આજને જ બધું બેંક નો કરી નાખે, એને સમય લાગે બધી પ્રોસેસ કરતા. આપણે ચેક નાખવી, ઈ ચેક બધા ભેગા કરે, ઈ ચેક લઈને જાય મહિધરપુરા. મહિધરપુરા શું છે? પેલા જૂની ત્યાં છે, હવે નવું શિફ્ટ છું પણ હજી મને ખબર નથી. મહિધરપુરા તો ક્લિયરિંગ હાઉસ, આરબીઆઈ નું ક્લિયરિંગ હાઉસ. એટલે હું ક્લિયરિંગ હાઉસ એટલે હું તો જેટલા બધા ચેક આવ્યા હોય બધા ભેગા થાય અને આ ઓફિસ હોય મોટી, અને મોટી ઓફિસમાં રૂમમાં નાના નાના ડિપાર્ટમેન્ટ હોય, નાના નાના બોક્સ બનાવી જાય એટલે કેબિન બનાવ્યા હોય, અને જેટલી બેંક હોય ને એના કેબિન હોય. એમાં સમજવા માટે મારું કઈ બેંકમાં ખાતું છે? તો મેં એસબીઆઈ બેંક, મારી બેંક જે એસબીઆઈ છે એને મેં આ ચેક આપ્યો હતો. એસબીઆઈ જો આ ચેક કોનો છે પેલા આપ્યો તો મેં, પણ મને કોની પાસેથી મળ્યો તો પેલા? મને આ ચેક મેં બેંકને આપ્યો ને, એસબીઆઈ ને, પણ આ મિસ્ટર એ ચેક ક્યાંથી આપ્યો? ઘરનો જ આપ્યો હશે ને, તો એનો પણ કોઈ બેંકમાં ખાતું હશે. માની લો સમજવા માટે એનું ખાતું હતું એચડીએફસી બેંકમાં, તો ચેક કયો હશે? એચડીએફસી. આ એ પાસે જે એચડીએફસી નો બેંક હતો, ચેક હતો, ઈ મને આપ્યો. મેં આ ચેક કોને આપ્યો? મારી બેંક. કઈ બેંક છે મારી? હા, તો આ ચેક કોણ પાસે છે? એસબીઆઈ આ ચેક લઈને જાય. એસબીઆઈ ચેકમાં નામ કોનું છે? એચડીએફસી. તો એચડીએફસી માં બાજુમાં કેબિનો જ ના છે. એટલે ભાઈ તારો એક કસ્ટમર છે, એને આ મારા કસ્ટમરને ચેક આપ્યો, જરા ચેક કરને. આ તમારો જ કસ્ટમર છે, 10,000 રૂપિયા લખ્યા એટલા છે, ડેટ બરાબર છે, સાઇન બરાબર છે, આવું ચેક કરે. એને ઇંગ્લિશમાં કહેવાય ટેકનિકલ ગ્રાઉન્ડ ચેક કર્યું. શું કર્યું? ટેકનિકલ ગ્રાઉન્ડ ચેક કર્યું. ચેક ઇશ્યુ રિટર્ન ઓન અ ટેકનિકલ ગ્રાઉન્ડ. આ ટેકનિકલ ગ્રાઉન્ડ નો મતલબ શું? ફરીથી બોલું છું. ટેકનિકલ ગ્રાઉન્ડ નો મતલબ જે ચેક હોય ઈ જેનો હોય આપણી બેંક એને આપે. ઈ બેંક ચેક કરે કે આ ચેકમાં ભાઈ મિસ્ટર એનું નામ છે, આપણો કસ્ટમર છે કે નહીં. પેલા તો ખબર પડી આ મિસ્ટર એ તો આપણો જ છે. અહીંયા રૂપિયા લખ્યા છે 10,000, પણ માની લો એના ખાતામાં 8,000 રૂપિયા જ છે. તો બોલો પછી એચડીએફસી બેંક આપણી બેંકને 10,000 આપી શકે? એચડીએફસી બેંકમાં એનું ખાતું છે અને એના ખાતામાં 8,000 રૂપિયા જ છે, અને ચેક લખીને કેટલાનો આપ્યો? તો બોલો એચડીએફસી બેંક આપણી બેંકને
10,000 આપે કોઈ દિવસ? તો બસ આ ચેકના પૈસા નો આપ્યા એને કે ટેકનિકલ ગ્રાઉન્ડ. શું કહેવાય? ટેકનિકલ ગ્રાઉન્ડ. તો ચેક કરે. માની લો 10,000 છે. મિસ્ટર HDFC બેંક નો કસ્ટમર બી છે, બટ ડેટ લખી છે 2/8/2026. 2/8/2026. તો આજે 2/8/2026 ચાલે છે ને? કેટલા મહિનાનો વાર? એપ્રોક્સ 3 મહિનાની વાર. તો 3 મહિના પછી પૈસા આપવાના. તો હું આજે બેંકમાં નાખું તો પૈસા મળે કોઈ દિવસ? આ બધું આ ચેક થાય છે ને, જે રૂપિયા, આ મિસ્ટર એનું નામ, આ ડેટ, સાઈન મારી છે. તો મારી સાઈન હોય, મારું ખાતું છે HDFC માં? મારું ખાતું HDFC માં છે? નહીં. કોનું ખાતું HDFC? તો આમાં સાઈન, ચેકમાં સાઈન કોની હોય છે? મિસ્ટર એની હોય. મેં કરી દીધી સાઈન. ચેક મને મળ્યો મેં સાઈન કરી દીધી. કોકનો પડ્યો તો ચેક, તો લાવ મેં કીધું સાઈન કરી દો. બેંકમાં નાખી દે, મળી ગયા તો હું વાંધો? તો બોલા મળે નહીં. તો આ બધું ચેક કરીને એને ટેકનિકલ ગ્રાઉન્ડ કહેવાય. શું બોલાય? ટેકનિકલ. અને બધું ઓકે લાગે નહીં, સાઈન મિસ્ટર એની જ છે, રૂપિયા જેટલા લખ્યા એટલાય છે, ડેટ પણ અત્યારની જ છે, હાલની ડેટ જ છે. મતલબ આ જોની ડેટ નથી, અત્યારે જે ચાલે છે એ જ છે. તો બધું ઓકે લાગે તો એની જે બેંક HDFC છે એ આપણી બેંકને રોકડા રૂપિયા આપે, એને ક્લિયર થયો કહેવાય. શું કર્યું કહેવાય? ક્લિયર. તો ફરીથી SBI બેંક ક્યારે પાસબુકમાં લખીએ ચેક ડિપોઝિટ થાય ત્યારે કે ક્લિયર થાય ત્યારે? ક્લિયર થાય. હા. તો ટાઈમિંગ ડિફરન્ટ હતો. શું હતો? ટાઈમિંગ ડિફરન્ટ. જો દેખાય. આવો પેજ નંબર 98. આ થિયરી શીખવાડું છું તમને બેઠો બેઠો. ક્યાં? સોરી, ઉભા ક્યાં? કોમન રીઝન ઓફ અ ડિફરન્સ ઇન અ બેલેન્સ. સામાન્ય એવા કયા કારણ છે બેયમાં બેલેન્સમાં તફાવત આવે છે? તો મેન 2 કારણ. એક એરર. એક હું? એરર. એરર એટલે ભૂલ. અને બીજું ટાઈમિંગ ડિફરન્ટ. બીજું હું? ટાઈમિંગ. એરર નો મતલબ લખવામાં મિસ્ટેક કરે. આમાં લખવામાં કઈ મિસ્ટેક છે? નહીં, લખવામાં મિસ્ટેક નથી, પણ ટાઈમિંગ ડિફરન્ટ છે. જો પહેલું કારણ, જો ટાઈમિંગ ડિફરન્ટમાં પહેલું કારણ, જો ચેક ઇન્ટુ બટ નોટ એટ ક્લિયર. ક્લિયર અથવા બીજો છે ક્રેડિટ. 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 ચેક નથી, ક્લિયર છો, ક્લિયર નહીં બોલે તો ક્રેડિટ. તો બેમાં બેલેન્સ કેમ અલગ છે? જુઓ તો અલગ કેમ છે. તો કેશબુકમાં ક્યારે નોંધ થાય? ચેક મળે ને તરત મળે ત્યારે બોલો, અથવા ડિપોઝિટ કરો ત્યારે લખો, જે લખો એ. પણ બેંકમાં નોંધ ક્યારે થાય? મળે ત્યારે નહીં, ડિપોઝિટ થાય ત્યારે નહીં. શું થાય? ક્લિયર થાય. તો આ તફાવતનું કારણ હતું તમારું પહેલું, કે BRS ક્યારે બને? તો એના રીઝન છે આ BRS બનાવવાના. ચલો, તો થોડું ખાલી સમજાય છે કે ભાઈ આ ક્યાંક બેમાં બેલેન્સ અલગ છે એવું ક્યાંક બોલે છે. શેના એ ખબર નહોતી, વચ્ચે ધ્યાન નહોતું, કોઈ વાંધો નહીં. આટલું તો પેલા નોર્મલ ખબર પડી કે બેમાં બેલેન્સ અલગ આવી. શું કામ? તો આગળ પાછું ખબર પડશે, ધ્યાન આવશે ત્યારે. અત્યારે જોઈ ખાલી. માની લો 6 અહીંયા લખી દો પેલા. તો 7 તારીખે હવે અલગ હોય? કેમ નો અલગ હોય? તો બંને ટાઈમ ડિફરન્ટ હતો, પૂરો થઈ ગયો. 2 દિવસનો ગેપ હતો, એ પૂરો થઈ ગયો. ચલો, નવું કારણ હવે જોઈએ. આવો પાછા મારા પ્રમાણે જો કઈ તારીખ છે? 7. ચલો, ઇશ્યુ ચેક ટુ ક્રેડિટર મિસ્ટર બી. આપણે કોકને પૈસા દેવાના હતા, રોકડાનો આપ્યા. હું આપી દીધો ચેક. ચલો, હું ચેક આપું, ચેક થી પૈસા આપવાના સ્ટોકમાં. તો મારા વતી બેંક આ રોકડા ચૂકવશે મિસ્ટર બી ને. તો મારી બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. 7 તારીખ, સામેનું નામ મિસ્ટર બી. પણ આ મિસ્ટર બી લખી ખબર નહીં પડે. તો મિસ્ટર BRS શેની ડીલ થઈ? તો ચેક શું કર્યો મેં? ઇશ્યુ. કેટલાનો ચેક ઇશ્યુ કર્યો? 12. તો મેં તો ચેક ઇશ્યુ કર્યો એટલે લખી દીધા. ચલો, તમારામાં પાછું જોઈએ. તમારામાં કીધું
9 તારીખે શું ઘટના બની? ચેક પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. પ્રેઝન્ટ નો મતલબ રજૂ કરવું, હાજર કરવું. અમે ઘણી વાર અટેન્ડન્સ લઈ, તમે ઘણા કે ને આ છો અહીંયા, યસ, ઘણા કે પ્રેઝન્ટ, તો ઘણા પ્રેઝન્ટ બોલે છે, એનો મતલબ હા હું અહીંયા હાજર છું, તમારે સામું છું, એનો મતલબ આવો છે. તો ચેક પ્રેઝન્ટ કરવો, આનો મતલબ આપણી બેંકે જેમ હમણાં કામ કર્યું હતું ને, એમાં બી ની બેંક, મતલબ બી એ કોઈ બેંકમાં ખાતું ખોલ્યું છે, સમજવા માટે આઈડીબીઆઈ બેંક. સર એને ચકડામાં સમજાવો તો મને મજા આવશે. મેં કોઈ ચકડામાં સમજાવો લે તને. ધ્યાનથી ટોપિક જોવો. આપણે છે એટલે બિરલા, આ મિસ્ટર બી છે, બિરલાનું ખાતું એસબીઆઈ બેંકમાં છે, એમ મિસ્ટર બી નું પણ ક્યાંક ખાતું છે બેંકમાં. સમજવા માટે બોલું છું, આઈડીબીઆઈ બેંક. જો આખી સ્ટોરી અહીંયાથી દેખાય. આપણે માની લો પહેલા મિસ્ટર બી પાસેથી ક્યાંક ખરીદી કરીએ છીએ, તો એના પૈસા દેવાના થાય ને. ખરીદી કરી એના પૈસા સમજવા દેખાડો તો લખી દો ગુડ્સ. અહીંયા ગુડ્સ આપણે પરચેસ કર્યા, એટલે આન પાંચ લઈ આવ્યા ગુડ્સ આપણે, તો બદલામાં આપણે પૈસા આપવા પડે કે નહીં? મેં રોકડાનું આપ્યા, ચેક આપ્યો, ચેક આપવો એને ઇસ્યુ કર્યું. કે આપવો એનો મતલબ ઇસ્યુ, તો મેં ચેક ઇસ્યુ કર્યો આને, બરાબર. આ ચેક હવે કોણ પાસે? આપણે ચેક જે આપ્યો એસબીઆઈ નામનો ચેક આપણી પાસે હતો, કોને આપ્યો? બી આ જોયા કરશે, હા હમણાં રોકડા થાય, હમણાં રોકડા થાય, આમ થાય નહીં, તો શું કરશે? એ એની બેંકમાં નાખશે. તો મિસ્ટર બેંક બી નું ખાતું કઈ બેંકમાં છે? તો મિસ્ટર બી આ ચેકને ડિપોઝિટ કરે છે, એને મળ્યો છે એટલે ડિપોઝિટ કરશે. આપણે આપ્યો અને મળ્યો, એને ડિપોઝિટ કર્યો. હવે આઈડીબીઆઈ બેંકમાં ચેક આવ્યો, એનો શું કરશે આઈડીબીઆઈ બેંક? તો હમણાં મેં કહું ક્લિયરિંગ હાઉસમાં જાય, તો ક્લિયરિંગ હાઉસ છે. આ આઈડીબીઆઈ બેંકે આપણો ચેક આપણી બેંકને આપ્યો. આપણો કઈ બેંકમાં ખાતું હતું? બિરલાનું. હા, તો આપણો ચેક આપણી બેંકમાં આવ્યો, આને ઇંગ્લિશમાં કહેવાય ચેક પ્રેઝન્ટ કરવો. શું કર્યું કહેવાય? પ્રેઝન્ટ, હાજર કર્યો. લો ભાઈ પૈસા લાવો. અને ટેકનિકલ ગ્રાઉન્ડ ચેક કરશે એસબીઆઈ કે આમાં બિરલાની સાઇન છે, ડેટ બરાબર છે, રૂપિયા લખ્યા એટલા છે. જો બધો જવાબ મળ્યો હા, તો આપણી બેંક આને જ્યાં રોકડા આપે ને, કેશ આપે, આ કેશ પેમેન્ટ કર્યો, કેશ પેડ કર્યા. આ કેશ પે કર્યા ઇંગ્લિશમાં કહેવાય જે ચેક ઇસ્યુ કર્યો તો ને, એ શું થઈ ગયો? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ થઈ ગયો, રોકડા ચૂકવવા. આપ્યો અને ચૂકવાય પ્રેઝન્ટ કર્યો. ચેક પ્રેઝન્ટ, ખાલી પહેલા આપ્યો, આ ચેક આને આપ્યો અને રોકડા આપ્યા. તો જે ચેક આપણી બેંકને મળ્યો તો એ રોકડા આપ્યા ને ઇંગ્લિશમાં શું કહેવાય? ચેકને પ્રેઝન્ટ થઈ. તો બેંક ક્યારે નોંધ કરશે પાસબુકમાં? આપણી બેંક પાસબુકમાં ક્યારે નોંધ કરે? આપણે મિસ્ટર બી ને ચેક આપી ત્યારે આપણે ફોન કરીને કહીશું ને પેલા એસબી કે હું આ બેંક ચેક આપવાનો છું, તું ત્યાર રહેજે. ખબર હોય નહીં તો ઓબ્વિયસલી એવું કહેવાનું ન, એ અહીંયા આપશું, એ અહીંયા જાય, અને આ બેંક આપણી બેંક પાસે આવે, બધું ચેક કરીને ઓકે લાગે અને પેમેન્ટ કરે, એને ઇંગ્લિશમાં કહેવાય ચેક પ્રેઝન્ટ થઈ ગયો. તો આપણી બેંક ક્યારે નોંધ કરશે? ચેક પ્રેઝન્ટ થાય ત્યારે. તો બોલો કેટલા દિવસ લાગે ચેક પ્રેઝન્ટ કરતા? 2 દિવસ, 3 દિવસ, મે 1 દિવસ. પણ હવે હમણાં નવો નિયમ આવી ગયો કે આજે ચેક ઇસ્યુ કરો તો આજને આ 3 કલાકમાં ક્લિયર થઈ શકે. પણ પેલા એટલી ફાસ્ટ સિસ્ટમ હતી, સોફ્ટવેર જ નહોતા, તો 3 દિવસ લાગતા. કેટલા દિવસ? 3. આ તો 3 દિવસનો એટલે ગેપ આલે. જો મેં ક્યારે ચેક ઇસ્યુ કર્યો, પણ જો તમારામાં કઈ તારીખ છે? 9 તારીખે ચેક પ્રેઝન્ટ થયો. પ્રેઝન્ટ થયામાં શું થયું? પ્રેઝન્ટ થયામાં શું થયું? પ્રેઝન્ટ થયામાં શું થયું? હા, તો કેશ પે થાય તો આપણી બેંકમાં બેલેન્સ વધે ઘટે? બેંકે પૈસા કાઢીને આપી દીધા તો આપણા બેંકમાં રૂપિયા વધે ઘટે? ઘટે. એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. લો શેનો હતો? તો જે ચેક શું કર્યો હતો? ઇસ્યુ. એ શું થઈ ગયો? પ્રેઝન્ટ થઈ ગયો. શું કરી દીધો? પ્રેઝન્ટ. કેટલાનો ચેક છે? 12,000. ચલો હવે સમજવા માટે કરો 10 તારીખે બેલેન્સ કરો. 10 તારીખે
બેલેન્સ કરો 10 તારીખ. 50 માંથી 18 કાઢો. કેલ્ક્યુલેટર નકરો ન વાપરવાનું, એટલું તો આવડવું છે. 50 માંથી 12 ને 6 18 કાઢી નાખો, 32. તો અહીંયા બી બેલેન્સ છે 10 તારીખ. ચલો 10 તારીખે બંનેમાં ફેવરેબલ બેલેન્સ છે, બંનેમાં 32 જ છે, બીઆરએસ ન બને. પણ હવે બોલો 8 તારીખે બેલેન્સ કરો તો જો 8 તારીખ, તો 8 તારીખે તો ઘટના બની ગઈ, તો અહીંયા લખાઈ 32 બને. 8 તારીખે આ ઘટના બની છે તો હોય જ નહીં. લો 50 માંથી 6 બાદ કરો તો બે માં ફેવરેબલ તો બોલે છે, પણ એક કે હું કહું છું 32 લેવાના, બેન કે 32 નહીં 44 લેવાના છે તારે. કોણ સાચું કોણ ખોટું? બે સાચા. કેમ બે સાચા? તો મેં તો ચેક આપ્યો એટલે હું તો એટલા ઘટાડી જ દેવાનો ને. પણ બેંકે મને થોડી ખબર તે ચેક ક્યારે આપ્યો. ભાઈ તે જેને ચેક આપ્યો એ જ્યારે બેંકમાં લાવશે, પ્રેઝન્ટ કરશે ત્યારે હું લખીશ ને. ક્યાં સુધી તો 44 છે તારી બેલેન્સ, જોતી તો અત્યારે આપી દો 44. સમજાય છે? તો બે માં પાછો તફાવત ખબર પડી? તો જો પાછા 98 નંબરના પેજ ઉપર શું લખ્યું હતું? જો બીજો ટોપિક, ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. તો જો તફાવતનું કારણ મળ્યું કે બે માં કેમ અલગ બેલેન્સ છે, અહીંયા 32 છે, અહીંયા 44. તો આ ઘટનાના કારણે, આ ઘટના કઈ હતી? તો કે જે ચેક તો ઇશ્યુ થઈ ગયો છે બટ નોટ એટ શું પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. પેમેન્ટ માટે જે ચેક આવ્યો નથી. કેટલા રૂપિયાનો છે ચેક? 12. આટલા બેની બેલેન્સમાં 12000 નો તફાવત છે. જો 12 નો તફાવત છે. દેખાણું થોડું? ઓકે, તો હું પહેલા થિયરી સમજાવું છું. આવડી જાય તો બીઆરએસ બનાવતા આવડી ગયું. પછી અડધાને ખાલી ગોખવાનું જ કામ બાકી રહે. એ એટલું મસ્ત ગોખશે વાત ન હોય, દાંત જ આવ્યા કરે. આમ જોઈને જ્યાં દાંત કાઢશે. આવું હોય બહુ મજા પડી જાય કે મારે ખાલી પછી 30 ઘટશે કે 10 માર્ક્સ નો દાખલો આવશે તો મજા જ પડી જાય. એટલે ચલો નેક્સ્ટ પોઈન્ટ. જો બધા કારણ જોઈ છે, નેક્સ્ટ ટોપિક. ચલો 11 તારીખ પેડ સેલરી બાય ચેક. જેમ ક્રેડિટરને પૈસા દેવાના હતા એમ એમ્પ્લોયને સેલરી દેવાની, રોકડાનો આપ્યા, ચેક આપ્યો. તો ચેક આપે તો જો આ હું કામનું છે એ જોઈ લો. આ તફાવતનું કારણ કોના કારણે આવે છે એનું કારણ જો, તો ધ્યાનથી જો. પહેલા બીજામાં ત્રીજી તારીખે બેલેન્સ કરીને તો કોઈ તફાવત નહોતો. કેમ? બે સેમ તારીખે જ નોંધ થઈ ગઈ. ચોથા અને સાતમામાં તફાવતનું કારણ જો, પહેલી નોંધ ક્યાં થઈ હતી? જો આ શબ્દ કામ નહોતો. ચોથા અને સાતમા ટ્રાન્ઝેક્શનમાં પહેલી નોંધ ક્યાં થઈ હતી? કેશ બુકમાં. અને પછી ક્યાં થઈ હતી? તો એનો મતલબ જ્યાં સુધી પછી નોંધ ન થઈ ત્યાં સુધી આ તફાવત રહે. પછી હમણાં બધું ઉલટું ચાલુ થાય. ચલો ફરીથી ચેક ઇશ્યુ કર્યો આપણે. સેલરીનો ચેક ઇશ્યુ કર્યો. કોને ચેક ઇશ્યુ કર્યો? એમ્પ્લોયને. કેટલા રૂપિયાનો ચેક છે? કઈ તારીખે ઇશ્યુ કર્યો? તો વિચારો, ચેક થી આપણે સેલરી ચૂકવી તો બેંકમાં બેલેન્સ વધે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન કેશબુકમાં ક્રેડિટ. તો આ સેલરીના ચૂકવા. કઈ રીતે સેલરીના ચૂકવા? તો ચેક ઇશ્યુ કર્યો. ચલો કેટલાનો ચેક ઇશ્યુ કર્યો? તો 3000. લખાઈ ગયો એટલું? ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે અહીંયા ચેક કરીએ તો તમારામાં કીધું છે પ્રેઝન્ટ થયો ફોર પેમેન્ટ એવું લખ્યું છે. જો પણ ડેટ જોજો 13 તારીખ. તો હું તો 13 તારીખે અહીંયા નોંધ કરીશ. જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ ઘટે એવી નોંધ પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. આ શેના ઘટાડું? તો અહીંયા લખીશ. જે ચેક ઇશ્યુ કર્યો હતો એ શું થઈ ગયો? પ્રેઝન્ટ.
ચલો કેટલાનો ચેક છે એવો 3000. ફરીથી પાછું જો, ચલો 12 તારીખે હું બેલેન્સ કરું, સોરી પહેલા 14 તારીખે બેલેન્સ કરું, 14 તારીખ, તો તફાવત હશે? કેમ નહીં હોય? કારણ કે 14 તારીખ સુધીમાં જો ને તો બધી ઘટના સેમ છે બે બાજુ. પણ જો 12 તારીખે બેલેન્સ કરો, 12 તારીખે જો 12 તારીખે બેલેન્સ કરો, 50 માંથી 18, 18 ને 3 21 એટલે 29, તો 29,000 બેલેન્સ હશે. અહીંયા બેલેન્સ કરો તો હવે 12 તારીખે આ ટ્રાન્ઝેક્શન ન હોય તો અહીંયા બેલેન્સ 32,000 હશે. તો બે માં તફાવત છે. જો શું તફાવતનું કારણ શું છે? તો કે 12 તારીખ સુધી આ ચેક ઇસ્યુ તો થયો છે પણ હજી 12 તારીખ સુધીમાં પ્રેઝન્ટ થયો નથી, એટલા માટે ડિફરન્ટ હતો. જો હું 13 તારીખે આ ચેક પ્રેઝન્ટ થાય અને લખી દઉં અને પછી બેલેન્સ કાઢો 14 તારીખ, તો તફાવત આવશે નહીં. તો ટાઈમિંગ ડિફરન્ટ આવે છે. શું ડિફરન્ટ છે? ટાઈમિંગ ડિફરન્ટ. કોઈ પહેલા નોંધ કરે છે, કોઈ પછી નોંધ કરે છે. પહેલા કોણે નોંધ કરી? ત્યાં ચેક ડિપોઝિટ થાય, જો કામના શબ્દ બોલું છું, ચેક ડિપોઝિટ થાય કે ચેક ઇશ્યુ થાય એની પહેલા નોંધ કોણ કરે? કેશ બુકમાં. પછી નોંધ ક્યાં થાય? પાસબુકમાં. એટલે ટાઈમિંગ ડિફરન્ટ આવે. પછી બે હારે નો લખ્યું, પણ આ બે માં હારે હતો, રોકડમાં હારે હતો. કેશ ડિપોઝિટ ને કેશ વિથડ્રો બે એક જ તારીખે, ડેટ એટલે હતી આ કામ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે જોજો, મારામાં કઈ તારીખ આવે છે? હવે 17. તમારામાં જો 9 પછી કઈ તારીખ છે? 13. 13 પછી કઈ તારીખ હતી? 17. તો બેંકમાં જો 17 તારીખ છે ને મારામાં જોયો 15 તારીખ. બે માં ફરક છે. હા, તો 15 તારીખે નોંધ પેલા બિરલા કરે છે. શેની નોંધ છે? ગુડ્સ સોલ્ડ બાય ચેક. ચેક થી આપણે વસ્તુ વેચી, તો ચેક થી વસ્તુ વેચવી અને આ ચેક આપણે બેંકમાં નાખશું. વસ્તુ વેચીનો ચેક મળ્યો ને, મળેલા ચેકને શું કર્યું આપણે? બેંકમાં ડિપોઝિટ કરી નાખી અને ડિપોઝિટ કરી. ડિપોઝિટ કરી તો પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ડેબિટ સાઈડ. કેમ? કે હા બેલેન્સ મારી વધશે, ચેક નવો નાખીશ તો બેલેન્સ ઓર વધશે. કઈ તારીખે બેલેન્સ વધારીશ? 15. બેલેન્સ વધવાનું કારણ શું? વેચ્યું તું. કઈ રીતે વેચ્યું? ચેક થી. અને આ ચેક ને મેં શું કર્યો? ડિપોઝિટ. મેળવો એ ચેક ડિપોઝિટ કર્યો. કેટલાનો ચેક છે મારી પાસે? 25,000. ચલો હવે નેક્સ્ટ. જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ વધે એ પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. તમારામાં ડેટ જો 17. 17 તારીખે તમે લખશો જે વસ્તુ વેચીનો ચેક હતો એ જે ડિપોઝિટ થયો હતો એ શું થઈ ગયો? ક્લિયર થઈ ગયો શબ્દ છે. જો ક્લિયર નહીં હોય તો બીજો શબ્દ છે કલેક્ટેડ. કલેક્ટ એટલે મેળવવું, ક્લિયર એટલે મેળવવું. તો આના બીજા શબ્દ છે. તો સર મને આનો ક્યાંક ઇમ્પોર્ટન્સ કહી દો ને તો હું કહી દઉં. ચલો, જે ચેક ડિપોઝિટ થાય એની તરત નોંધ ક્યાં થાય? કેશ બુકમાં. પણ જે આ ચેક ડિપોઝિટ કર્યો હતો એની નોંધ પાસબુકમાં ક્યારે થાય? તો અહીંયા બે માંથી એક શબ્દ લખ્યો છે, ક્લિયર અથવા ક્રેડિટેડ. પાસબુકમાં અહીંયા નોંધ થાય. જે ચેક ડિપોઝિટ થઈ તરત ને તરત અહીંયા લખાય, પણ આ ડિપોઝિટ વાળો ચેક શું થાય? ક્લિયર કે ક્રેડિટ, ત્યારે પાસબુકમાં રેકોર્ડ થાય. તો જે ચેક ઇશ્યુ થયો હોય, તો જે ચેક ઇશ્યુ થાયની નોંધ કેશ બુકમાં તરત થાય, પણ પાસબુકમાં તરત ન થાય. આખો લખી દો એકવાર. એટલે વાંચવામાં થોડી સરળતા રહે. જે ચેક ડિપોઝિટ થયો હતો એ ડિપોઝિટ વાળો ચેક શું થાય? ક્લિયર. ક્લિયર નહીં લખ્યું હોય તો ક્રેડિટ. એમ જે ચેક ઇશ્યુ થાય એટલે અહીંયા તરત લખાય, પણ અહીંયા તરત ન લખાય. અહીંયા ક્યારે લખાય? જે ચેક
ઇશ્યુ થયો તો એવું થાય પ્રેઝન્ટ, શબ્દ આવો લખ્યો છે પ્રેઝન્ટ, અથવા પ્રેઝન્ટ નહીં લખ્યું હોય તો લખ્યું હશે પેડ. અહીંયા ક્લિયર, ક્રેડિટ અથવા ત્રીજું નામ છે કલેક્ટેડ. આ ત્રણ નામ છે. અહીંયા પણ બે જ હશે, પ્રેઝન્ટ અથવા પેડ. તો ક્યારેક નોંધ થાય એમાં એટલો ફરક, આમાં ખાલી એટલું જ હતું, આમાં પાછળ શબ્દ હતા તો ટાઈમિંગ ડિફરન્સ બતાડી દીધો. ચલો, તો અહીંયા ક્યારેક કલેક્ટ થયો, ક્લિયર ની બદલે જે નામ આપ્યું છે લખું છું કલેક્ટ. ચલો, કઈ તારીખે કલેક્ટ થયો? 17. કેટલાનો ચેક છે? 25. ચલો, 18 તારીખે બેલેન્સ કરો. સેમ આવશે તમારા મતે? આવશે. સરસ. 16 તારીખે બેલેન્સ કરો તો સેમ આવશે? ટાઈમિંગ ડિફરન્ટ, બીકોઝ અહીંયા 15 તારીખ સુધીમાં નોંધ થઈ ગઈ, 16 નોંધ છે, આમાં 16 તારીખે આ નોંધ હતી નહીં, તો બેલેન્સમાં ડિફરન્સ છે. તો આ કારણ તમારા જે લખ્યા હતા ને પેજ નંબર 98 એ સમજાય. આ થિયરી સમજાવો છું. આ બે જે લખ્યું હતું એ થિયરી સમજાવું છું કે આ રીઝન કેમ અલગ હશે. તો આ રીઝન દેખાય હવે, નકર ખાલી વાંચવું પડે. હવે આમાં વિઝ્યુલાઇઝ થાય. ચલો, આમાં વિઝ્યુલાઇઝ કરો તો વિઝ્યુલાઇઝ એટલે પિક્ચર ક્રિએટ થવું પડે, નો ક્રિએટ થાય. એટલે આમાં એને કહેતા તો પિક્ચર ક્રિએટ ન થાય, પણ હું આવું લખું ને પછી બોલું ને એટલે ક્લિયર થાય પિક્ચર કે ભાઈ ક્યાં વાત થાય છે. તો થિયરી આવી હોય, થિયરી કોઈ દી વાંચી ન આવડે, એને વિઝ્યુલાઇઝ કરવી પડે, એને લખીને જોવું પડે કે આ શું કહે છે. ખાસ કરીને દાખલા હોય એમાં તો આ વિઝ્યુલાઇઝ પ્રોસેસ કરવી પડે. ચલો, તો શીખવી પાછા. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 19 તારીખ. તમારામાં જરા ચેક કરજો, 17 પછી કઈ તારીખ છે? હા જો, અને મારામાં કઈ છે? તો પેલા 18 આવે 19. તો પહેલી ઘટના હવે ક્યાં બને છે? પાસબુક. જો અત્યાર સુધી ઘટના કેસ બુકમાં પહેલા બનતી હતી અને પછી ક્યાં બનતી હતી? પાસબુક. ઉલટું ચાલુ થયું. પહેલા ઘટના પાસબુકમાં બને છે અને પછી ઘટના બનશે કેસ. એવું કેમ એ પણ જોઈએ. ચલો, તો 18 તારીખે હું લખ્યું વાંચી. 18 તારીખે એવું લખ્યું છે બેંક પેડ ₹900 ફોર રેન્ટ ઓફ બિલ. બેંકે આપણું ભાડું ચૂક્યું. કોણે ચૂક્યું? બેંકે. તો બેંક પૈસા ચૂકવે તો પહેલી નોંધ કોણ કરે? ઓબ્વિયસલી જે પહેલા પેમેન્ટ કરી લખી. ચલો, પેમેન્ટ કરવી તો બેંકમાં બેલેન્સ વધે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? કઈ તારીખે ઘટ્યા? ચલો, શેના ચૂકવા? રેન્ટ. કેટલા ચૂકવા? જો બેંકનું ભાડું નહોતું, ભાડું આપણું હતું ને, આપણું ભાડું બેંકે શીખ્યું, કારણ કે આપણે બેંકને કીધું મારું ભાડું આપી દેજે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? આપણું ભાડું તું આપી દેજે ને. તો એને આપણે ઇન્સ્ટ્રક્શન આપી હોય. હું સ્ટેન્ડિંગ એડવાઇસ આપી હોય. ઇન્સ્ટ્રક્શન આવો શબ્દ હશે. સ્ટેન્ડિંગ એડવાઇસ અથવા ઇન્સ્ટ્રક્શન એવો શબ્દ હશે. તમને બતાડો તો એડવાઇસ, એડવાઇસ સલાહ સૂચન. પછી હશે શબ્દ ડાયરેક્ટલી પેડ. ડાયરેક્ટલી આ શબ્દ હશે બધા. ડાયરેક્ટલી, ડાયરેક્ટલી નો મતલબ આપણે એકવાર કહી દીધું, એડવાઇસ આપી દીધી હોય, અન્ડરસ્ટેન્ડિંગ કરી દીધું, પછી ફરી વારી કેવા આવશે નહીં તો આવા બધા શબ્દ લખેલા હશે. ચલો, તો આપણે મુદ્દા ઉપર પાછા આવીએ. ચલો, શબ્દ આવ્યો છે ડાયરેક્ટલી. આ ડાયરેક્ટલી નો મતલબ અન્ડરસ્ટેન્ડિંગ હતી. કોની સાથે અન્ડરસ્ટેન્ડિંગ હતી? બેંક સાથે. તો
તો બેંકને મેં એકવાર સલાહ સૂચન આપી દીધી કે 5 થી 10 તારીખની વચ્ચે જ્યારે બી મારા ખાતામાં પૈસા 900 હોય તો તારે પે કરી દે, મને પૂછવાનું નહીં. દર મહિનાની 5 થી 10 તારીખની વચ્ચે જ્યારે બી મારા ખાતામાં બેલેન્સ પડ્યું હોય 900 રૂપિયા, તારે હવે મને પૂછવાનું નથી, કારણ કે મેં તને લખેલા ફોર્મમાં કહી દીધું છે. વારે વારે પૂછવા આવવાનું નથી. તો 8 તારીખે બેલેન્સ હશે તો 8 હવે મને ન ખબર હોય. જ્યારે બેલેન્સ હશે ત્યારે બેંક પૈસા ચૂકવશે. તો બેંકે ક્યારે ચૂકવી દીધા? 18 તારીખે. તો અહીં લખાય. પણ મને ખબર ક્યારે પડશે? તો ઓલા બેંકમાં જાશ, ઝેરોક્સ કરાવી, એટલે પાસબુકમાં એન્ટ્રી મારી ત્યારે ખબર પડશે. તો જ્યારે ખબર પડે ત્યારે હું લખીશ કેશ બુકમાં. તો મને ક્યારે ખબર પડી? જો 19 તારીખે. શું ખબર પડી? SBI બેંકે શું કર્યું? ડાયરેક્ટલી પેડ નો મતલબ શું? ડાયરેક્ટલી નો મતલબ આપણને પૂછવું ન હોય. શું કામ પૂછવું નહીં હોય? કારણ કે આપણે પહેલા બેંકને કહી રાખ્યું કે આ તારીખ થી આ તારીખની વચ્ચે જ્યારે બી પેમેન્ટ, પછી જે તારીખ હોય 15 થી 20 કે 25 થી 30 કે 1 થી 5, આપણને જે અનુકૂળ હોય ડેટ આપીએ છીએ, અને એ તારીખે આપણી બેંકમાં બેલેન્સ હશે એટલે બેંક ચૂકવી. આપણને પૂછે નહીં. પૂછા વગર ચૂકવા એને કહેવાય ડાયરેક્ટલી પેડ. અત્યારે નથી પૂછ્યું, પહેલા પૂછી લીધું હોય, બરાબર ને? કારણ કે એમ થોડું હોય, આપણને પૂછ્યા વગર થોડી આપે. તો એકવાર પૂછવું હોય, વારે વારે પૂછે નહીં. ચલો, આપણું ભાડું ચૂકવે તો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્રેડિટ થાય. કઈ તારીખ છે? 19. શેના ઘટ્યા? બાય રેન્ટ. પણ અહીંયા હું રેન્ટ લખીશ ને કાઉન્સમાં લખીશ ડાયરેક્ટલી પેડ. ડાયરેક્ટલી પેડ નો મતલબ પૂછા વગર આપણને ચૂકવી, એટલે આપણને નથી ખબર કે આ તારીખ થી આ તારીખની વચ્ચે ચૂકવા. બોલો, 18 તારીખે બેલેન્સ કરું તો સેમ હશે? 18 તારીખે નહીં. 19 તારીખે કરું તો હા. તો એક દિવસનો ફરક. એનું કારણ હતું કે બેંકે આપણા વતી ડાયરેક્ટ પેમેન્ટ કરી દીધું, આપણને ખબર હતી નહીં. તો જો ઈ બી રીઝન અહીંયા લખ્યો છે, ડાયરેક્ટ પેમેન્ટ બાય બેંક. જો ડાયરેક્ટ પેમેન્ટ બાય બેંક, તો હવે વિઝ્યુઅલાઇઝ થાય ડાયરેક્ટ પેમેન્ટમાં શું થયો છે. અહીંયા પહેલા લખાણો હશે, અહીંયા હજી લખાણો નહીં હોય, એટલે બેલેન્સ અલગ આવે, ડિફરન્ટ છે. ચલો, હવે તમારામાં કઈ તારીખ છે? 20 તારીખ. પણ મારામાં જોશું તો 21 તારીખ છે. તો પહેલા કઈ તારીખ આવે? 20. 20 તારીખ ક્યાં આવી છે? બેંકમાં. શેના છે 20 તારીખે? કલેક્ટ ₹500 ફોર ડિવિડન્ડ ઓફ બિરલા. બિરલાનો ડિવિડન્ડ છે, બેંકનો ડિવિડન્ડ નથી. આપણું ડિવિડન્ડ કોણે લઈ લીધું? તો બેંક ડિવિડન્ડ લે તો પૈસા વધે બેંકમાં કે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ છે. તારીખ છે 20 તારીખ. શેના છે? તો ડિવિડન્ડના કલેક્ટ કર્યાના છે. કેટલા કલેક્ટ કર્યા? 500. પણ મને ખબર પડી તરત નહીં, હું તો ઝેરોક્સ કરીશ ત્યારે ખબર પડશે. તો હું 21 તારીખે ઝેરોક્સ કરવા દો ત્યારે ખબર પડી. શું ખબર પડી? SBI બેંક ડાયરેક્ટલી. ડાયરેક્ટલી નો મતલબ મેં એકવાર કીધું કે ભાઈ મારે આ શેરમાં પૈસા રોક્યા છે, ઈ કંપની ક્યારે ડિવિડન્ડ આપે તો તું લઈ લેશ, ના નહીં પાડતા. તો હવે મને પૂછવા આવશે નહીં. તો મને ખબર નહોતી, આ રીઝન આપ્યું કેમ ખબર નહોતી. ચલો, તો બેંકમાં બેલેન્સ વધશે કે ઘટશે? એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખશું આપણે? કેશ બુકમાં ડેબિટ સાઈડ. 21 તારીખ શેના છે? તો ડિવિડન્ડ કલેક્ટેડ, પણ ડાયરેક્ટલી કલેક્ટેડ. એવા રૂપિયા છે આપણી પાસે 500. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. મારામાં 23 તારીખ છે, સોરી, હા, મારામાં 23 તારીખ છે, તમારામાં જરા ચેક કરો 22. તો એનો મતલબ જો પહેલી ઘટના બધી બેંકમાં બને છે અને પછી બધી ઘટના કેશ બુકમાં કસ્ટમરના ખાતામાં બને, કારણ કે આ કામ બધું પહેલા બેંક કરે છે. કયું કામ કર્યું હવે જરા ચેક કરો. ડેબિટેડ બિરલા અકાઉન્ટ બાય 300. બેંકે બિરલાનું ખાતું ડેબિટ કર્યું. શાના ડેબિટ કર્યા? બેંક ચાર્જ. તો બેંક આપણા ખાતામાંથી ચાર્જ કાઢી લીધો. આ બેંક ચાર્જ શું હોય? પેલા ખર્ચ. પણ શેનો ખર્ચો?
તો તમને આ SMS આપે છે હવે, તો SMS તમને મોકલે, મફતમાં થોડી મોકલશે, બેંકને ચાર્જ લાગે SMS મોકલવા, તો એના રૂપિયા લે. પછી બેંક તમને ઓલું ATM કાર્ડ આપે છે, તો ATM કાર્ડ બનાવવાના પૈસા લાગે. પછી આપણે આ ચેક લઈને ક્લિયરિંગ હાઉસમાં જાય તો આવવા જવાના પેટ્રોલના પૈસા લાગે. તો બધા પૈસા વસૂલ કરે. એને કયા નામથી બોલે? બેંક ચાર્જ. તો બોલો આપણા ખાતામાંથી બેંક ચાર્જ લઈ તો આપણી બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખે? જો કે એને લખ્યું તો ડેબિટ કર્યા, નો લખ્યો તો ખબર હોત આપણને. તો 22 તારીખ શેના છે? તો અહીંયા ઘટના લખીશ બેંક ચાર્જ. તો બોલો બેંક ક્યારે રૂપિયા કાપી લે આપણને થોડી ખબર, એ તો આપણને પછી મેસેજ મોકલે. ચલો, કેટલા રૂપિયા કાપી લીધા? એવા 300. પણ મને કઈ તારીખે ખબર પડે? મને તરત ન ખબર પડે. હું જયારે બેંકમાં ઝેરોક્સ કરાવી ત્યારે એન્ટ્રી પડાવી. મેં ક્યારે એન્ટ્રી પડાવી? 23 તારીખ. બેંકે પૈસા ક્યારે કાપી લીધા? 22 બેલેન્સ કોઈ દિવસ એમ હોય નહીં, કારણ કે બેલેન્સ જ નથી. 22 તારીખ એન્ટ્રી જ નથી પડી. હા, 23 તારીખે એન્ટ્રી પડી. બોલો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન ક્રેડિટ. ઘટવાનું કારણ શું? બેંક ચાર્જ. કેટલો બેંક ચાર્જીસ છે? 300. હવે બેલેન્સ કાઢો ને તો બેમાં સેમ હોય. 400 છે, 300 છે. ઓકે, ચલો નેક્સ્ટ તારીખ. હવે 25 તારીખ છે. ચલો 25 તારીખે શું ઘટના બની બેંકમાં? ચાર્જ ઇન્ટરેસ્ટ. ચાર્જના ગુજરાતીમાં કે વસૂલ કરવો, બીજી રીતે કહો ઇંગ્લિશમાં તો ડેબિટ કરવો. ચાર્જનું ગુજરાતી શું થાય? વસૂલ કરવો. વસૂલ કરવો એટલે ડેબિટ કરવો. તો લખો લખી શકો ડેબિટ કરવો. ચાર્જ કરવો એનો મતલબ ડેબિટ. વસૂલ કર્યા, બેંકે વ્યાજના વસૂલ કર્યા, ડેબિટ કર્યા. કોની પાસેથી વ્યાજ લઈ લીધું? ફ્રોમ બિલ. બોલો બેંકમાંથી આપણે વ્યાજે રૂપિયા લીધા હોય, બેંકમાંથી આપણે વ્યાજે રૂપિયા લીધા હોય તો બેંક આપણી પાસેથી વ્યાજ વસૂલ કરે કે બેંક વ્યાજ આપે? આ વસૂલ કરવું એને ઇંગ્લિશમાં કહેવાય ચાર્જ કરવું, ડેબિટ કરવું. તો આપણા ખાતામાં પૈસા પડ્યા હતા ને, તો બેંકે વ્યાજના લઈ લીધા. તો બેંક વ્યાજના રૂપિયા લઈ લે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન ડેબિટ સાઈડ 25 તારીખ. આ ચાર્જ નો મતલબ ડેબિટ. તો ડેબિટ કર્યા. શેના ડેબિટ કર્યા? તો ઇન્ટરેસ્ટ ચાર્જ વસૂલ કર્યા. કેટલા વસૂલ કર્યા? 400. પણ મને ખબર હતી નહીં, મને ખબર પડી 27 તારીખ. તો બેંકમાં બેલેન્સ ઘટે કેશ બુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. તો મેં લખ્યા 27 તારીખ. ઘટનાનું કારણ લખીશ બેંક ઇન્ટરેસ્ટ ચાર્જ કર્યો. બેંકે ઇન્ટરેસ્ટ ચાર્જ કર્યો, વસૂલ કર્યા. કેટલા વસૂલ કર્યા? 400. એટલે બેંકમાં ડેબિટ થયા તો બેલેન્સ ઘટી ગયું. તો એ ઘટના કેશ બુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. તમારામાં તારીખ છે હવે 29. અલાઉ નો મતલબ આપો. વ્યાજ આપે પણ ખરા બેંક. વ્યાજ આપે ક્યારે? આપણે બેંકમાં FD અથવા આપણી આ બેલેન્સ પડી હોય તો. માની લો આપણી બેંકમાં બેલેન્સ ઘણી પડી છે તો બેંકે આપણને FD અથવા સેવિંગ ખાતા ઉપર વ્યાજ આપ્યું. તો બેંક આપણને વ્યાજ આપે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય પાસબુકમાં? ક્રેડિટ સાઈડ. તો 29 તારીખે બેંકે વ્યાજ આપ્યું. ઇન્ટરેસ્ટ અલાઉ. સર મેં બોલો સર બેંક વ્યાજ આપે તો બેંકમાં બેલેન્સ ઘટે નહીં? બેંક વ્યાજ આપે તો? અરે આખી બેંક આપણી ન હોય, બેંકમાં ખાતું આપણું હોય. તો બેંકે પૈસા આપ્યા આપણને, તો બેંકમાં જે બેલેન્સ પડ્યું હોય ને એમાંથી આપણને આપે છે. નકર ઘણા મનમાં ક્વેશ્ચન હોય, સર બેંક વ્યાજ આપે તો બેંકમાં તો બેલેન્સ ઘટે. અરે બેંકમાં બેલેન્સ આખી બેંક આપણી નથી, બેંકમાં આપણું ખાતું છે. તો બેંકે આપણા ખાતામાં વ્યાજ આપે એટલે આપણી બેલેન્સ વધે. ચલો એવો ટ્રાન્ઝેક્શન વધે એવો કેશ બુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. કેશ બુકમાં મને ખબર પડી 31 તારીખ, તો મારી બેલેન્સ વધી તો 31 તારીખ અહીંયા લખીશ ઇન્ટરેસ્ટ અલાઉ. કેટલું અલાઉ થયું?
600. તો બોલો 30 તારીખે બેલેન્સ અલગ હોય? હા. તો જો બધા રીઝન હવે દેખાય, બોલો ને બધા હતા. જો ઇન્ટરેસ્ટ અલાઉ, ડાયરેક્ટ પેમેન્ટ ઇન્ટુ બેંક બાય કસ્ટમર, ઇન્ટરેસ્ટ ચાર્જ, બેંક ચાર્જ, ડિવિડન્ડ કલેક્ટ કર્યા, આ 2 પોઈન્ટ બાકી શીખવાડીશ આવે ત્યારે. તો આ રીઝન શીખવાડતો તો લખ્યા હતા, ટાઈમિંગ ડિફરન્ટ હતો, બધું કામ પૂરું થયું. હવે જો 31 તારીખે બેલેન્સ કાઢો ને તો બેમાં સેમ જ નીકળે. બેલેન્સ કેરી ડાઉન 31 તારીખે બાય બેલેન્સ 40 અને 50 75 100. તો 76,100 લાવવા ઘટતા હશે, 53,500. તો અહીંયા બી સેમ જ ઘટતા હશે, 53,500. બીકોઝ 31 તારીખ સુધીમાં બંને જગ્યાએ બધી નોંધ થઈ ગઈ છે. તો આટલું પહેલા સમજાણો કઈ નોંધ ક્યાં થાય. આ આવડે તો કાલે તમારું 50% ચેપ્ટર પૂરું થઈ જાય. આ ખબર પડશે તો કોણ ક્યારે નોંધ કરી અને કઈ બાજુ. ફરીથી પહેલી નોંધ કોણ કરે અને કઈ બાજુ કરે, આ ખબર પડે તો કાલે દાખલા સોલ્વ કરવા મજા પડી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.